हर ॐ सदाशिवाय हरि ॐ नारायणाय हरि हर ॐ सदाशिवाय हरि ॐ नारायणाय पन्नगभूषण सदाशिवाय पन्नगशयन नारायण पन्नगभूषण पन्नगशयन नारायण हर ॐ सदाशिवाय हरि ॐ नारायणाय कैलासवास सदाशिवाय वैकुण्ठवास नारायण कैलासवास हर ॐ सदाशिवाय हरि ॐ नारायण ॐ यो ब्रह्माणं विददाति पूर्वं यो वै वेदांश्च प्रणिनोति तस्मै तन्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमां प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं ज्ञानविज्ञानसिद्ध्यर्थं गुरुपादोदकं पिबे विज्ञान नौका
નૌકાથી આપણે બધા જ સુપરિચિત હોઈએ. કેમ? તો કે નદી પાર કરવાનું, સાગર પાર કરવાનું સાધન છે એ આપણે જાણીએ છીએ. એટલે કે વ્યવહારમાં એનો ઉપયોગ છે. અત્યારે ચોમાસાની ઋતુ છે અને ઠેર ઠેર આપણે કેટલાય વખતથી સાંભળીએ છીએ કે આ ગામમાં પૂર આવ્યું, વડોદરામાં પૂર આવ્યું, બીજા કોઈ ગામમાં પૂર આવ્યું અને ખાસ કરીને નર્મદા નદી છે એની અંદર પૂર આવે. ગઈકાલે મને કોઈનો ફોન આવ્યો અને કહે છે કે મેં સાંભળ્યું કે જાડેશ્વરમાં પૂર આવ્યું છે, બહુ પાણી આવ્યું છે, આશ્રમમાં પાણી આવ્યું. અરે ભાઈ, શિબિર ચાલુ છે. હા, શિબિર ચાલુ છે તો પાણી આવ્યું નથી આવ્યું. જો પાણી આવ્યું હોય એટલે કે જાડેશ્વર ગામમાં પાણી ભરાયું હોય તો ભરૂચથી લોકો આવી શકે નહીં. એટલે પાણી નથી ભરાયા જાડેશ્વરમાં એ નક્કી છે. પણ ધારો કે ભરાયા હોય તો ઘણીવાર એવું થાય, નર્મદામાં બહુ પૂર આવે, ભરૂચમાં વરસાદ ખૂબ હોય, અથવા તો મધ્યપ્રદેશમાં ખૂબ વરસાદ આવે અને ભરૂચમાં પાણી ભરાય એટલે નાવડીઓ તરતી થઈ જાય. કેમ? લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈ સાધન ન હોય એટલે નાવડીઓ તરવા માંડે. એટલો જ નહીં, કેટલીક વખત છોકરાઓ મસ્તી કરવા માટે, મજા કરવા માટે પણ લોકો નાવડી ગામમાં ને ગામમાં ફેરવતા હોય. જે નાવ નદી પાર કરવા માટે વપરાતી હોય. એટલે નદી પાર કરવા એક કિનારેથી બીજે કિનારે જવું હોય તો તરતા નથી આવડતું, તો મૂંઝાવાની જરૂર નથી. આપણી પાસે તરાપો છે, નદી છે, તરી જઈએ. એ નાની નાવ છે એ કદાચ સમુદ્રમાં ના કામ આવે. એટલે કે સમુદ્ર પાર કરવો હોય તો મોટું વહાણ જોઈએ, સ્ટીમર જોઈએ. એ પણ આપણને ખબર છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવહારમાં જ્યાં પણ કંઈ મુશ્કેલી આવે, દુઃખ પડે, તો આપણે એમાંથી એ દુઃખનું નિવૃત્તિ કરવાનો, મુશ્કેલીમાંથી નિવારણ કરવાનો આપણે ઉપાય છે એ શોધી કાઢીએ છીએ. એ સ્વાભાવિક રીતે ઉપયોગી છે, અથવા તો વ્યવહાર ઉપયોગી, અથવા તો વ્યવહારની અંદરનું જ સાધન છે. એના આધારે આપણે મુશ્કેલી છે એનું નિવારણ કરીએ છીએ. પણ કેટલીક વખત આ જગતમાં જે મુશ્કેલીઓ આવતી હોય, દુઃખ આવતું હોય, એના ઘણા પ્રયત્ન કરવા છતાં આપણે એનું નિવારણ કરી શકીએ નહીં. અને ત્યારે શું કરીએ? તો કે એવા સમયે ઈશ્વર છે એનો આધાર લેવાય. અને ઈશ્વર છે એ દુઃખનું નિવારણ કરે, મુશ્કેલીમાંથી માર્ગદર્શન આપે, એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. એવી પ્રાર્થના છે એ આપણે કરતા હોઈએ છીએ. એટલે જે વ્યક્તિ પોતાના દુઃખના નિવૃત્તિને માટે ઈશ્વરનો આધાર લે છે, ઉપાસના, પ્રાર્થના વગેરેનો આધાર લે છે, અથવા તો એવા ધાર્મિક ક્રિયાઓ વડે ભાવિના દુઃખની નિવૃત્તિના પ્રયત્ન કરે છે, ભાવિના સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, એને આપણે કહીશું કે વ્યક્તિ ધાર્મિક છે. ધર્મના અનુષ્ઠાન દ્વારા ધર્મના માર્ગે સુખની પ્રાપ્તિનો ઈચ્છા કરે છે અથવા તો દુઃખની નિવૃત્તિના પ્રયત્ન કરે છે. જ્યારે બીજા જે છે એ પોતાના પ્રયત્નથી, પોતાને આપબળે જીવનમાં આવતા દુઃખ છે એની નિવૃત્તિના પ્રયત્ન કરે. પણ આ બંને પ્રકારના વ્યક્તિ છે એના મનમાં એક વસ્તુ સિદ્ધ છે કે જગત છે, દુઃખ આવે અને દુઃખ છે એને આપણે દૂર કરવા જોઈએ. સુખ મેળવવું છે તો સુખ માટે ગમે તે પ્રયત્ન કરીએ, એ આપણા હાથમાં છે એવું માનનારા અને એના દ્વારા, એટલે કે સ્વબળે પોતાના પ્રયત્નો દ્વારા જગતમાંથી સુખ પ્રાપ્તિ કરવાના પ્રયત્ન કરનારા છે. આ ભૌતિકવાદી છે. એટલે કે એમને ખાવું પીવું મોજ કરવું એનાથી વિશેષ કોઈ વસ્તુ છે એની વિચારણા નથી. અને એની વિચારણા ન હોય એટલે સ્વાભાવિક રીતે આ જગત છે એમાં જો દુઃખ આવતા હોય તો એનું નિવારણ કરવું જોઈએ. એ આપણે પોતે જ કરવાનું હોય, આપણા પોતાના પ્રયત્નો હોવા જોઈએ. અને એને માટે શું કરવું? તો કે એના માટે મારા ફાયદાને માટે જે પણ થતું હોય એ કરવાનું. એમાં બીજાનું નુકસાન થાય તો ભલે, બીજાનું ખરાબ થાય તો ભલે, પણ મારું સારું થવું જોઈએ. આ એક પ્રકૃતિ જેને આપણે ભૌતિકવાદી કહીશું. જ્યારે બીજા છે એને સુખ જોઈએ છે, માત્ર આ લોકના સુખ નથી જોઈતા,
પણ એવા સત્કર્મ દ્વારા આવતો જન્મ સુધારવો છે, પરલોક સુધારવો છે, અને માટે એ ધર્મ છે એના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે છે. ઈશ્વરની આરાધના, અર્ચના, ઉપાસના કે પ્રાર્થના છે એનો આધાર લે છે, અને એમ એ પોતાના દુઃખની નિવૃત્તિનો, સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, અને માટે આપણે એને ધાર્મિક વ્યક્તિ છે એ કહીશું. પણ આ બંનેથી અન્ય એક ત્રીજો પ્રકાર પણ હોય, બહુ અલ્પ માત્રામાં હોય, અને છતાં વારંવાર આવા દુઃખ જ્યારે પ્રાપ્ત થાય, જગતમાં અનેક જગ્યાએ દુઃખના કે એવી ઘટનાઓ બનતી હોય, દુઃખદ ઘટનાઓ બનતી હોય, એને જોઈને વિચાર આવે કે આવું કેમ બને છે, કયા કારણોસર બને છે, એમાંથી નિવૃત્ત કેમ થવું, મારા જીવનમાં જો દુઃખ આવે છે તો એનું કારણ શું છે? કોઈ અન્ય વ્યક્તિ છે, વસ્તુ છે, પરિસ્થિતિ છે, કે હું પોતે છું, મારા કર્મો છે? ઈશ્વર જો રચયિતા હોય, ઈશ્વર સમ હોય, તો ઈશ્વર એકને દુઃખ આપે અને બીજાને ન આપે એવું કેમ બને? એટલે કંઈક એવી વસ્તુ છે કે જેને સમજવી જરૂરી છે. અર્થાત કે દુઃખ આવે છે, વિઘ્ન આવે છે જીવનમાં, એનું કારણ છે એ સમજવું જરૂરી છે. અને જે વ્યક્તિ એવા કારણના સંદર્ભથી વિચારણા કરે એને માટે એના જીવનમાં અધ્યાત્મની શરૂઆત કહેવાય. અને આપણે ત્યાં અધ્યાત્મને આધારે, અધ્યાત્મ માર્ગે આ સર્વ પ્રકારના જગતના દુઃખ છે એની નિવૃત્તિનો ઉપાય છે એ દર્શાવવામાં આવે. એટલે બીજા દ્રષ્ટિકોણથી કહીએ તો આપણી સંસ્કૃતિની અંદર આ ત્રણ પ્રકાર છે, સંસ્કૃતિના ત્રણ પ્રકાર છે એ પ્રદર્શિત થાય છે. જગતમાં તો છે જ આ ત્રણ પ્રકારની સંસ્કૃતિઓ, પણ પશ્ચાત જગતની અંદર મોટા ભાગે ભૌતિક સંસ્કૃતિ છે એનું પ્રચલન છે, અને માટે ખાવું પીવું, મોજ કરવું, એનાથી વિશેષ કોઈ વિચારણા નથી. જો ઈશ્વરની વિચારણા થતી હોય તો પણ ઈશ્વરના સંદર્ભથી જે વિચારણા, જે માન્યતા છે એ સચોટ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જેને કહીએ છીએ, ઈશ્વર જેને કહીએ છીએ, ગોડ જેને કહીએ છીએ, એ કંઈક સાતમા આસમાનમાં રહે છે, સાતમા આકાશમાં રહે છે, ત્યાં રહી અને બધું સંચાલન કરે છે. અને સત્કર્મ કરો તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, દુષ્કર્મ કરો તો નરકની પ્રાપ્તિ થાય. એ ક્યાં સુધી? તો કે અનંતકાળ સુધી. એમાંથી પછી મુક્તિ છે કે નથી એની કોઈ વિચારણા નથી. એટલે કાં તો પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર ખાઓ પીવો, મજા કરો, ભૌતિક સંસ્કૃતિ છે, અથવા તો ભગવાન છે, સારા કર્મ કરો, ભગવાન સુખ આપશે, સારું ફળ આપશે, એવી માન્યતા છે. એ ધાર્મિક વિચારણા ખરી, પણ આધ્યાત્મિક વિચારણા, આધ્યાત્મિક સંસ્કૃતિ છે એની ત્યાં વિચારણા નથી. જ્યારે આપણે ત્યાં ભારતની અંદર ભૌતિકવાદીઓ બી છે, ધાર્મિક છે લોકો પણ છે, ધાર્મિક સંસ્કૃતિનું અનુસરણ પણ થાય છે, અને વિશેષ રૂપે વિશેષતા એ છે આપણી સંસ્કૃતિની કે આપણી પાસે આધ્યાત્મિક વિચારસરણી છે. આ સંસ્કૃતિ એટલે જે જનસમૂહ છે એની એક પ્રચલિત માન્યતા, અને એ સંદર્ભથી વિચારણા કરીએ તો આધ્યાત્મિક સંસ્કૃતિ એટલે જ્યાં આ જગતથી ઉપર ઉઠીને કંઈક વિચારણા કરાય. જે જગત દેખાય છે, જે સંસાર દેખાય છે એ દુઃખરૂપ છે, વિઘ્ન આવે છે, તો વિઘ્નનું મૂળ કારણ શું છે એ સૌથી પહેલાં શોધવાનું છે. જો એનું કારણ મળી જાય તો એના નિવારણનો ઉપાય સહેલો છે. સહેલો એટલા માટે છે કે એના નિવારણનો ઉપાય સ્પષ્ટ છે અને એક જ છે. વ્યવહારિક જગતમાં આપણને જે પ્રકારના દુઃખ આવે, વિઘ્નો આવે, એને દૂર કરવાને માટેના વિવિધ ઉપચારો હોઈ શકે, ઉપાયો હોઈ શકે, સાધનો હોઈ શકે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો દરેકના જીવનમાં આવતા દુઃખના પ્રસંગો, સંતાપ જેને કહીએ છીએ, શાસ્ત્રીય ભાષામાં ત્રણ પ્રકારના સંતાપ છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક.
આ બધાનું નિવારણ, એનું કારણ શું? તો કે એક, અને માટે નિવારણ પણ એક હોઈ શકે. એનું કારણ છે અજ્ઞાન, અને જો અજ્ઞાન હોય તો એના નિવારણને માટે જ્ઞાન માત્ર ઉપાય છે. એટલે જે વ્યક્તિ આ જગતમાંથી વિઘ્ન કે દુઃખ અથવા પોતાના જીવનમાં જણાતા દુઃખ સુખ વિઘ્નો છે એની નિવૃત્તિને માટેનો જે વિચાર કરે છે, અને આત્યંતિક રીતે હંમેશને માટે આ દુઃખની નિવૃત્તિનો જે વિચાર કરે છે, એને માટે આ આધ્યાત્મ માર્ગ જો હોય તો એ આધ્યાત્મ માર્ગ જ્ઞાનનો માર્ગ, એટલે જ્ઞાન માર્ગે આ વિઘ્નોને તરી જવાય. શાસ્ત્રમાં એટલા માટે સંસાર છે એને સાગર સમાન કરો, ભવસાગર, સંસાર સાગર. અને જો ભવસાગર હોય, સંસાર સાગર હોય, તો એને તરવાની નાવ છે આ જ્ઞાન. ભગવદ્ ગીતામાં પરમાત્માએ કહ્યું, જ્ઞાન પ્લવેન એવ, જ્ઞાનરૂપી નૌકા દ્વારા સમતરિષ્યતિ, સારી રીતે તું તરી જઈશ. કોને? આ સંસાર સાગરને. એને જ અહીંયા શંકરાચાર્યજી કહે છે વિજ્ઞાન નૌકા. વિજ્ઞાન ખબર હોય, નૌકા શું એ ખબર હોય, પણ વિજ્ઞાન નૌકા કેવી રીતે એ કદાચ ન સમજાય. પહેલી વાર સાંભળ્યું હોય તો પણ ના સમજાય. અર્થાત આ સંસાર સાગર છે એને તરી જવાનો એકમાત્ર ઉપાય છે, અને છે જ્ઞાનરૂપી અથવા વિજ્ઞાનરૂપી નૌકા. તો આવા વિજ્ઞાનરૂપી નૌકા જેને આપણે કહીએ છીએ, તો વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે અહીંયા જે શાળામાં ભણાવાતો હોય, કોલેજોમાં ભણાવતા હોય એ વિજ્ઞાન નથી, એ આપણે સ્પષ્ટ જાણીએ છીએ. તો વિજ્ઞાન, જ્ઞાન ખબર છે, તો વિજ્ઞાન અને જ્ઞાન આમ તો એક જ વસ્તુ છે. છતાં ભગવદ્ ગીતાની અંદર પરમાત્મા જ્યારે જ્ઞાન વિજ્ઞાન યોગ 7મો અધ્યાય છે એની વાત કરી, તો ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનના સંદર્ભથી બહુ સ્પષ્ટતા કરી. શું? તો કે જ્ઞાન એટલે ઈશ્વર તત્વનું જ્ઞાન. ઈશ્વર છે, બ્રહ્મ છે, એવું જે જ્ઞાન હોય એને એ જ્ઞાન કહેવાય. એટલે કે એ ઈશ્વર છે, ઈશ્વર શું છે એનું ખબર છે, સ્પષ્ટ ભાન છે, અને બ્રહ્મ તત્વ છે એવું ખબર છે, તો એને આપણે જ્ઞાન માત્ર કહીશું. પણ એ ઈશ્વર, એ બ્રહ્મ તત્વ હું છું એવું જાણવું એને વિજ્ઞાન કહેવાય. બીજી રીતે કહીએ તો તત્વના સંદર્ભથી જે પરોક્ષ જ્ઞાન છે એ જ્ઞાન, અને અનુભૂતિ રૂપ અપરોક્ષ જ્ઞાન હોય એને વિજ્ઞાન કહેવાય. આ વિજ્ઞાન, તો વિજ્ઞાન શબ્દ કહેવાની જરૂર શું? કારણ કે કેટલીક જગ્યાએ અને મોટા ભાગે આપણે જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિને માટે જ્ઞાન જોઈએ એવું કહેતા હોય, તો ત્યાં અપરોક્ષ જ્ઞાનની પણ વાત કરીએ છીએ, પરોક્ષ જ્ઞાન છે એનો પણ સંદર્ભ લઈએ છીએ. પણ કયા સંદર્ભમાં બોલાય છે એ પ્રમાણે આપણે સમજવું પડે. પણ અહીંયા સ્પષ્ટ રીતે વિજ્ઞાન કહ્યું. જેમ પરમાત્માએ 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ કહ્યું, એમ અહીંયા પણ અહીંયા વિજ્ઞાન શબ્દ છે એને ખાસ શંકરાચાર્યજી પ્રયોજે છે. કેમ? એનો અર્થ શું લેવો? તો કે અહીંયા વિશેષ જ્ઞાન, વી એ ઉપસર્ગ છે જેનો અર્થ થાય વિશેષ, એક અર્થ. બીજો અર્થ છે વી એટલે રહિત, અને ત્રીજો અર્થ છે વી એટલે વિરુદ્ધ. કયું જ્ઞાન? તો કે વિશેષ જ્ઞાન, જ્ઞાન રહિત જ્ઞાન, અને જ્ઞાન જે આપણી પાસે છે એનાથી વિરુદ્ધ જ્ઞાન. તો આપણી પાસે કયું જ્ઞાન છે જેનાથી વિરુદ્ધ જ્ઞાન છે? આપણી પાસે જગતનું જ્ઞાન છે. હું કરતા છું, ભોગતા છું, જીવ છું, સુખી છું, દુઃખી છું, જગત, આ જગત છે, સ્વર્ગલોક છે, નરક છે, આ બધું આપણને જ્ઞાન છે. ભગવાન છે, ઈશ્વર છે, જેને આપણે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, જે કહીએ, આ બધી વસ્તુ એના અસ્તિત્વનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી વિરુદ્ધ જ્ઞાન, એનાથી અન્ય જ્ઞાન. એટલે શું? તો કે હું જીવ નથી, હું કરતા નથી, ભોગતા નથી, સ્વર્ગ નરક જગત વગેરે 14 લોક નથી, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એવું જ્ઞાન. એટલે જગતનું, જગતના પદાર્થોનું પોતાના સંદર્ભથી જે પણ જ્ઞાન છે એનાથી વિરુદ્ધ જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય. અથવા તો રહિત એટલે શું? તો કે જે આપણે અત્યાર સુધી જાણ્યું છે અજ્ઞાન યુક્ત જ્ઞાન,
મિથ્યા જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન, અજ્ઞાન રહિત જ્ઞાન એટલે વિજ્ઞાન, અને વિશેષ જ્ઞાન એટલે મારા જ સ્વરૂપનું જે જ્ઞાન છે, સચ્ચિદાનંદ બ્રહ્મ હું છું એવું જે સ્પષ્ટ ભાન, સ્પષ્ટ જ્ઞાન છે એ જ વિજ્ઞાન છે. અર્થાત એ ભાન હોવું સ્વરૂપનું એટલે અનુભૂતિ રૂપ જ્ઞાન છે, એને વિજ્ઞાન કહેવાય. અને આવા વિજ્ઞાન રૂપી નૌકા દ્વારા આ સંસાર સાગર છે એને તરી જવાય છે. અને એટલે અહીંયા કહે છે કે આ વિજ્ઞાન હોવું જરૂરી છે. અર્થાત માત્ર પરોક્ષ જ્ઞાન જે શ્રવણ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પૂરતું નથી, મનન દ્વારા પ્રાપ્ત કરીએ છીએ એ પૂરતું નથી. એટલે કે જ્યારે આપણે શ્રવણ કરીએ તો શ્રવણ દ્વારા ભલે એવું શ્રવણ કરીએ છીએ કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, શરીર નથી, મન નથી, કરતા નથી, ભોગતા નથી, પણ એવું સાંભળવા છતાં આપણને અનુભૂતિ થતી નથી, એવો સાક્ષાત્કાર થતો નથી. એટલે શું? તો કે એવું અત્યારે જે આપણને સ્પષ્ટ ભાન છે, બહુ દ્રઢ ભાન છે કે હું શરીર છું, આટલું સાંભળવા છતાં પણ આપણે શરીર છીએ એવા ભાનમાંથી મુક્ત થતા નથી. અને માટે જેટલો સમય શ્રવણ કર્યો હોય, જો એકાગ્ર ચિત્ત હોય, ધ્યાનથી સાંભળતા હોઈએ તો હું બ્રહ્મ છું એવું લાગે. પણ જેવું બહાર જઈએ અને કંઈક થયું, કોઈકે કંઈક એક શબ્દ કહ્યો કે આપણી કોઈ વસ્તુ આગી પાછી થઈ ગઈ તો હું બ્રહ્મ છું એ ક્યાંય હુકાઈ જાય અને તરત શરીર મારું, હું અને મારું છે એ યાદ આવ્યા વિના રહેતું નથી. એટલે કે આવું જ્ઞાન જ્યારે હોય તો આપણી પાસે માહિતી છે બ્રહ્મની, હું બ્રહ્મ છું એવી માહિતી માત્ર છે, અને એને કહેવાય પરોક્ષ જ્ઞાન. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડામાં અગ્નિ છે એવું જાણ્યાથી આપણને ઉપયોગ શું, ફાયદો શું? શિયાળો ધારો કે અત્યારે હોય, આપણી પાસે લાકડા પડ્યા છે, લાકડામાં અગ્નિ છે એવી ખબર છે, તો લાકડાના ઢગલાની પાસે બેસી જઈએ તો શું આપણી ઠંડી દૂર થશે? નહીં થાય. એમાં આપણે કંઈ રાંધી શકીશું? નહીં રાંધી શકીએ. કેમ? લાકડાની અંદર જે સુષુપ્ત અગ્નિ છે એને પ્રગટાવવો પડે, બહાર લાવવો પડે. એટલે લાકડાની અંદર અગ્નિ છે એવું જે જ્ઞાન છે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને લાકડામાંથી અગ્નિને પ્રગટાવીને બહાર લાવવો, એનો ઉપયોગ કરવો, એ કેમ કરવું એ જાણવું, એનો પ્રયોગ કરવો, એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. સમજાવવા માટે અપરોક્ષ જ્ઞાન કહું છું. અપરોક્ષ જ્ઞાન માત્ર આત્માના સંદર્ભથી, અહમ, શુદ્ધ અહમના સંદર્ભથી, અનુભૂતિના સંદર્ભથી જ હોય, અને છતાં અહીંયા સમજાવવા માટે આ શબ્દ પ્રયોગ મેં કર્યો. એવી જ રીતે જ્યાં સુધી બ્રહ્મ છે, હું બ્રહ્મ છું એવું ભાન છે, પણ સાથે સાથે હું શરીર છું એવી દ્રઢ ભાવના, એવું દ્રઢ તાદાત્મ્ય છે, ત્યાં સુધી એવા બ્રહ્મ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ જે ક્ષણે હું શરીર નથી, જીવ નથી, કરતા નથી, ભોગતા નથી, એટલી જેટલી માન્યતા હતી, જેટલું તાદાત્મ્ય હતું, જે અહંકાર હતો એનો નાશ થાય અને સચ્ચિદાનંદ માત્ર છું એવી જ્યારે અનુભૂતિ બચે એને વિજ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન છે એ કહેવામાં આવે છે. અને એવા વિજ્ઞાનની અહીંયા વાત છે એ શંકરાચાર્યજી છે એ કરે છે. આ વિજ્ઞાન નૌકા એમાં જ્ઞાનની વાતો તો છે, પણ બહુ સ્વાભાવિક રીતે શબ્દ સાંભળતાની સાથે આટલું સમજ્યા પછી ખબર પડે કે આત્મતત્વના સંદર્ભથી વાત છે ને કેવી રીતે અનુભૂતિ થાય એનું કદાચ જ્ઞાન હશે, અથવા તો આત્મતત્વના સંદર્ભથી કહેવાય. માત્ર એટલું નથી. અહીંયા શંકરાચાર્યજીએ આ વિજ્ઞાન નૌકાને પ્રાપ્ત કરવાને માટે કેવો અધિકાર જોઈએ એના લક્ષણની, એટલે કે અધિકારીના લક્ષણની, સાધકના લક્ષણની વાત કરી. આ વિજ્ઞાન નૌકા પ્રાપ્ત કરાવનાર ગુરુના લક્ષણની વાત કરી. અને ત્યારબાદ આ વિજ્ઞાન નૌકા દ્વારા શેની પ્રાપ્તિ થાય, એટલે કે વિજ્ઞાન શું છે એ વિજ્ઞાનનું કથન પણ અહીંયા કર્યું. અને એવી વિચારણા કરીએ, એટલે કે વિજ્ઞાનની જો વાત કરીએ તો ત્યાં વિજ્ઞાન અને નૌકા એ બે જુદી વસ્તુ છે, એ રહેતા નથી. વ્યવહારમાં હોય
જળ, નદી કે સાગર તરવાને માટે આપણે જે નૌકા છે એ નૌકા ભિન્ન છે, સાગર ભિન્ન છે, હું ભિન્ન છું, નૌકા ચલાવનાર ભિન્ન છે. પણ અહીંયા એવું રહેતું નથી. જે વિજ્ઞાન નૌકાની વાત કરવામાં આવે છે ત્યાં આવો ભેદ છે એ રહેવાનો નથી. અને એ ભેદ અભેદ કેવી રીતે છે, ભેદ રાહિત્ય કઈ રીતે છે એનું પણ અહીંયા શાસ્ત્રમાં અથવા તો આ સ્તોત્રની અંદર શંકરાચાર્યજી છે એ વર્ણન કરે છે. એટલે કે આપણે જો આ નદી પાર કરવી છે, સાગરને તરી જવો છે, તો આપણને ખબર છે કે નૌકા જોઈએ, પણ એને પ્રાપ્ત એ નૌકાને માટે અધિકાર જોઈએ. એટલે શું? તો કે કાં તો આપણને નૌકા ચલાવતા આવડવી જોઈએ, તો જ એ આપણે પાર કરી જઈએ. તરતા આવડતું નથી તો નૌકાનો સહારો લેવો પડશે. તરતા આવડતું હોય તો બહુ સારી વાત છે, પણ નૌકાનો સહારો લેવો હોય તો કાં તો આપણને એને ચલાવતા આવડવું જોઈએ, એટલે કે હલીસા મારવાનું જ્ઞાન જોઈએ. એ નથી તો પછી નાવિક છે એનો સહારો લેવો જોઈએ. અને નાવિકનો સહારો લઈએ ત્યારે એ પાર કરાવે છે તો એનું કામ છે, માટે નાવિકને આપવાને માટેનું અનુદાન પણ આપણી પાસે હોવું જોઈએ. વ્યવહારિક દ્રષ્ટિકોણથી આ સત્ય હોય તો આ વિજ્ઞાન નૌકાને પાર કરવાને માટે જે અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આખી વિચારણા ચાલે છે, આત્મતત્વના દ્રષ્ટિકોણથી વિચારણા ચાલે છે, તો એવી નૌકાને પ્રાપ્ત કરવાને માટે આપણામાં કંઈ લાક્ષણિકતા હોવી જોઈએ. એ નૌકા પણ એવી સારી હોવી જોઈએ, અને એને ચલાવનાર નાખુદા કે નાવિક છે એ પણ એટલા શ્રેષ્ઠ હોવી જોઈએ. એટલે અહીંયા નાવિક, નૌકા અને નૌકામાં સવાર થનાર, આ ત્રણે ત્રણ છે એના લક્ષણની વાત કરી. એટલે સામાન્ય રીતે આપણે જો સમુદ્રમાં નાવ ચલાવતા હોઈએ તો એ નાવ મોટું વહાણ હોય, અથવા તો સ્ટીમરમાં જઈએ, સ્ટીમર લોખંડની હોય, વહાણ મોટું હોય તો લાકડાનું હોય, પણ એ નાવને કે વહાણને કે સ્ટીમરને લઈ જતા હોઈએ અને સમુદ્રની અંદર બરફના ખડક આવે કે લોહચુંબકના પહાડ આવે તો શું થાય? તો કે લોખંડની નાવ તો ત્યાં જઈને ચીપકી જશે. બરફનો પહાડ આવે તો લાકડાનું નાવડું હોય, એ વહાણ હોય કે લોખંડનું હોય, એ બરફના ચોસલાય કે બરફના પહાડની સાથે ભટકાય તો ચૂરે ચૂરા થઈ જાય, ખલાસ, આપણે કંઈ ના કરી શકીએ. એટલે જો બરફ છે એવા સમુદ્રના જગ્યા પર કે એવા સમુદ્રના પ્રદેશમાં આપણે જઈએ તો બરફના ખડકને તોડી શકે એવી સગવડ એ સ્ટીમરમાં હોવી જોઈએ. અથવા તો લોખંડનું વહાણ હોય અને લોહચુંબકના પહાડ હોય એવા ક્ષેત્રમાં જો વહાણ જવાનું હોય, પણ એ વહાણને જો લોખંડના વહાણને કે સ્ટીમરને પારસમણીનો સ્પર્શ થઈ જાય તો આખું સોનાનું થઈ જાય, તો લોહચુંબકના પહાડ છે એને કોઈ અસર છે એ થવાની નથી. એવી જ રીતે આપણી આ વિજ્ઞાનરૂપી નૌકા છે, એ નૌકા એને ચલાવનાર અને એના ઉપર સવારી કરનાર જે સાધક છે, સવાર છે, એના સંદર્ભથી અહીંયા શંકરાચાર્યજી છે એ વિચારણા છે એ કરે છે, અને ત્રણેયના લક્ષણો એનો વિસ્તારપૂર્વક છે એનું વર્ણન પણ કરે છે. એટલે આ વિજ્ઞાન નૌકા સ્તોત્ર જ્યારે તત્વની વાત કરે, વિજ્ઞાનની વાત કરે, ત્યારે એ આખું નિધિધ્યાસન રૂપ છે. નિધિધ્યાસન છે એની પ્રક્રિયા છે એને શરૂ કરી દે છે. એટલે શરૂઆતના 2 મંત્રોની અંદર અધિકારીના વિશે કહેવાયું. પહેલો મંત્ર સાધકના નાવ ઉપર સવાર થનાર છે એના લક્ષણનું કથન કર્યું. બીજામાં નાવિકનું લક્ષણના કથન કર્યા બાદ તત્વ છે એની વિચારણા છે અહીંયા શંકરાચાર્યજી કરે છે. અને જ્યાં તત્વની વિચારણા થાય છે ત્યાંથી નિધિધ્યાસનની પ્રક્રિયા છે એ થઈ જાય, શરૂ થઈ જાય. ટૂંકમાં અહીંયા શ્રોતાના લક્ષણ, વક્તાના લક્ષણ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન ત્રણે છે એનું કથન છે. માત્ર જ્ઞાન પ્રાપ્તિના બહિરંગ સાધનનું કથન નથી, પણ અંતરંગ સાધનો છે એનું પણ અહીંયા કથન છે એ શંકરાચાર્યજી કરે છે. અને અંતે ફલશ્રુતિ રૂપે પણ શું પ્રાપ્ત થાય, એ વિજ્ઞાન પ્રાપ્ત કઈ રીતે થાય એનું અહીંયા ફળ કથન પણ કરવામાં આવશે. એટલે કે આખું સ્તોત્ર 9 મંત્ર 9 શ્લોકની અંદર છે એ રચાયેલું છે.
અને મેં કહ્યું એમ પહેલો મંત્ર અધિકારીને માટે, એટલે કે નાવમાં સવાર થનાર શ્રોતાને, સાધકને માટેનો છે. કેવા લક્ષણો હોવા જોઈએ. બીજાની અંદર નાવિક, ના ખુદા કે ગુરુ છે એ કેવા છે એનું કથન છે. અને ત્યારબાદ એ વિજ્ઞાન શું છે, તત્વ શું છે એનું કથન, એને પ્રાપ્તિના અંતરંગ સાધનો અને એની ફળશ્રુતિ શું છે એ અંતે 9મા મંત્ર છે એની અંદર જણાવાયું. આખું સ્તોત્ર છે એ ભુજંગ પ્રયાત છંદની અંદર છે. બહુ પ્રચલિત છંદ નથી. એટલું જ નહીં, આ સ્તોત્ર પણ બહુ પ્રચલિત નથી. આપણે આત્મષ્ટક છે એનાથી પ્રચલિત છીએ, ભજ ગોવિંદ સાંભળ્યું, કેટલી વાર સાંભળ્યું છે. એવા શંકરાચાર્યજી દ્વારા રચાયેલા સ્તોત્રો, ગ્રંથો ઘણા બધા છે, એમાં ઘણા બધાનું શ્રવણ કર્યું છે, પણ વિજ્ઞાન નૌકા છે એ બહુ પ્રચલિત નથી. અને પ્રચલિત ન થવાનું કારણ પણ આટલું જ કે એની અંદર જે પ્રકારે તત્વનું કથન કરાયું છે, જે રીતે સાધક અને ગુરુ એના લક્ષણની વિચારણા કરાઈ છે, એ સંદર્ભથી જોઈએ તો બહુ જ ટૂંકાણમાં કહેલું છે આ બધી વસ્તુઓ. અને માટે શ્રવણ કરનારને અથવા તો નવા સાધક હોય એને માટે જરા અઘરું હોય એવું પ્રદર્શિત થાય, એવો આભાસ થાય, અને માટે બહુ પ્રચલિત સ્તોત્ર થયું નથી. પણ હવે આપણે એના જ સંદર્ભથી વિચારણા કરીએ કે આ અધિકારીની વાત છે એ કેમ. અધિકારીની વાત, જે પણ વેદાંતનો ગ્રંથ શરૂ કરો એટલે પહેલાં એની જ વાત આવે. સાધન ચતુષ્ટયનું કથન કરવામાં આવે. બહુ આગળ વધેલો પ્રકરણ ગ્રંથ હોય તો અનુબંધ ચતુષ્ટયની અંદર જ સાધન ચતુષ્ટયને વીણી લેવામાં આવે, વણી લેવામાં આવે. એટલે જો તત્વબોધ, આત્મબોધ, તત્વબોધની વિચારણા કરીએ કે વિવેક ચૂડામણી હોય તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વ આની વિસ્તારપૂર્વક વિચારણા હોય. એના એકનો વિસ્તાર છે એ કરવામાં આવે. અને એટલે કે અપરોક્ષ અનુભૂતિની અંદર શંકરાચાર્યજી વિવેકને માટે આખો શ્લોક જુદો, વૈરાગ્યને માટે જુદો, ષડ સંપત્તિની 6 સંપત્તિ માટે જુદો, અને મુમુક્ષુત્વ છે એના માટે શ્લોક જુદો. એટલે 4 અધિકારી જે છે એને સાધન ચતુષ્ટયમાં 4 સાધનને માટે વર્ણવવા માટે એક શ્લોક છે એનું વર્ણન કરવું એટલે બહુ વિસ્તાર થઈ ગયો. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે. એવી જ રીતે ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા અંતઃકરણ શુદ્ધિને માટેની વાત કરે તો 6 અધ્યાય સુધી નિષ્કામ કર્મ શું છે એનો વિસ્તાર કરે. વિક્ષેપની નિવૃત્તિને માટે, ઉપાસનાને માટે બીજા 6 અધ્યાય છે એનું વર્ણન કર્યું, એનો વિસ્તાર કર્યો. અને પછી જ્ઞાનના સંદર્ભથી છે તો એ 6 બીજા અધ્યાય છે એનું પણ એમાં વર્ણન કર્યું. એટલે એટલો બધો વિસ્તાર થયો હોય એવો વિસ્તાર અહીંયા નથી. હવે જેમ ભગવદ્ ગીતા છે એની અંદર કર્મ, ઉપાસના અને જ્ઞાન, મળ, વિક્ષેપ અને આવરણની નિવૃત્તિને માટે આ 3 પ્રક્રિયા જે જણાવી છે એનો બધાનો વિસ્તાર કર્યો હોય, અપરોક્ષ અનુભૂતિ કે વિવેક ચૂડામણીની અંદર 4 સાધન છે એનો વિસ્તાર કર્યો હોય, એવો વિસ્તાર છે એ પંચદશી ગ્રંથમાં નહીં જોવા મળે. કેમ? ત્યાં અનુબંધ ચતુષ્ટયની વાત કરી અને અધિકારીનો ઉલ્લેખ કર્યો એટલે એકની અંદર બીજા બધા સાધનો સમજી લેવાના. ગ્રંથનું પ્રયોજન પણ કહેવાય જાય, એનું ફળ પણ કહેવાય જાય, અધિકારી પણ કહેવાય જાય અને સંબંધ પણ કહેવાય જાય. એટલે ત્યાં સાધન ચતુષ્ટયનો વિસ્તાર કરવાની જરૂર નથી. કેમ? એ ગ્રંથ છે પ્રકરણ ગ્રંથ હોવા છતાં પણ બહુ આગળ વધેલા સાધકને માટે છે. અને એટલે અહીંયા જ્યારે વિજ્ઞાન નૌકાની વાત કરી તો અમુક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. મળની નિવૃત્તિને માટે શું, વિક્ષેપ નિવૃત્તિને માટે શું, વૈરાગ્ય એટલે શું, વૈરાગ્ય શબ્દ વાપર્યા વગર વૈરાગ્યનો ઉલ્લેખ કરેલો છે. એટલે પહેલા મંત્રની અંદર આ બધું જ વસ્તુઓ છે આવી ગઈ. અને ત્યારબાદ વક્તા કે ગુરુ છે એના સંદર્ભથી કહેવાય. એટલે જ્યારે સાધન ચતુષ્ટયની વાત શાસ્ત્રમાં કરવામાં આવી એટલે જો સાધન 4 સાધન પ્રાપ્ત ન હોય તો જ્ઞાન સમજવું અઘરું છે. મળ વિક્ષેપની નિવૃત્તિ ન થઈ હોય તો આવરણની નિવૃત્તિ કઠિન છે. અને માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે આ સાધન જોઈએ, આટલી લાયકાત જોઈએ. જેવી રીતે સંગીત શીખવું હોય, ગાવું હોય, સંગીત છે એના જલસામાં ભાગ લઈ અને પોતાની ગાયન કલાને પ્રદર્શિત કરવી હોય તો એ વ્યક્તિ
વ્યક્તિએ પહેલાં ગાતા શીખવું પડે. પણ ગાતા ક્યારે શીખી શકે? ગાળામાં સૂર હોય તો. બેઝિકલી ગળામાં સૂર જ ન હોય તો એ ગાવાનું શીખી જ ન શકે. ગુરુ ત્યાંથી શીખવાડે સા, અને ગાનાર છે સાંભળીને બોલે છે એ રે, સા ને રે બેનો મેળ જ નહીં બેસે, એના ગળામાં સૂર જ ના હોય તો એ આગળ વધી શકે નહીં. નૃત્ય શીખવું હોય તો શરીર છે, એના અંગો છે એ સુષ્ઠુ હોવા જોઈએ, વિકલાંગતા ન હોવી જોઈએ. નહીં હાથની, પગની, આંખની કોઈ પણ જાતની વિકલાંગતા હોય તો નૃત્ય શીખી શકાય નહીં. કેમ? જ્યારે ગુરુ અંગી ભંગી શીખવાડે, આંખથી ભાવ દર્શાવવાનું સૂચવે, તો આ અંગો જો સુષ્ઠુ ના હોય તો એ શક્ય બને નહીં. નૃત્ય કલાની વાત જવા દઈએ. આપણા શાસ્ત્રો અનુસાર તો યજ્ઞ કરનાર જે યજમાન છે એના પણ દરેકે દરેક અંગ છે એ સુષ્ઠુ હોવા જોઈએ. હાથ, પગ, આંખ, વાણી, દરેક વસ્તુ માનસિક રીતે, બૌદ્ધિક રીતે વ્યક્તિ પરિપક્વ હોવી જોઈએ. કેમ? બધી ક્રિયામાં વારે વારે હોમવાને માટે હાથ છે એનો ઉપયોગ કરવો પડે. ઊભા થઈને પ્રદક્ષિણા કરો, કેટલી વાર ઉઠબેસ કરવાની હોય, અને વ્યક્તિને જો પગની તકલીફ હોય, હાથની તકલીફ હોય તો આ કરી શકે નહીં. એટલું નહીં, મંત્રોચ્ચાર કરવાના હોય, રૂચા બોલવાની હોય, અને જો વાણી છે એ સ્પષ્ટ બોલી શકતી ન હોય તો ઊંધું ચત્તું બોલાઈ જાય, ઉદાત અનુદાત ખોટા બોલાઈ જાય તો ફળ છે એ યોગ્ય મળે નહીં. અને માટે યજ્ઞ કરવા માટે શારીરિક રીતે સુષ્ઠુતા જોઈએ. સંગીત શીખવા ગળામાં સૂર જોઈએ. નૃત્ય શીખવા શરીરની સુષ્ઠુતા જોઈએ. એવી જ રીતે અહીંયા અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે અધિકાર જોઈએ. અને એ અધિકાર બાહ્ય નથી, આંતરિક છે. આપણને ભગવાને બધાને આપણને એક નાવ આપી છે. શરીર રૂપી નાવ બધાને આપી છે, સ્થૂળ શરીર રૂપી નાવ આપી દીધી છે. પણ જે સૂક્ષ્મ નાવ છે એ સૂક્ષ્મ નાવ પ્રાપ્ત કરવાની છે. એટલે કે સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીરને, મનને, બુદ્ધિને, ચિત્તને પરિપક્વ બનાવવું, શુદ્ધ કરવું, અને એની શુદ્ધિ દ્વારા અધિકાર પ્રાપ્ત કરીએ ત્યારે જ એ સૂક્ષ્મ નાવ છે એની પ્રાપ્તિ કરી શકીએ. અને તો જ વિજ્ઞાન રૂપી નૌકા છે એમાં સવાર થઈ શકાય. અને એટલા માટે જ અહીંયા શંકરાચાર્યજી છે એ સર્વપ્રથમ અધિકારી છે એના સંદર્ભથી ઉલ્લેખ કરે છે, એની વાત કરી, અને ત્યારબાદ વસ્તુ મૂળ તત્વ શું છે એની કથન છે એ કરે છે. મંત્ર 1. તપોયજ્ઞદાનાદિભિઃ શુદ્ધ બુદ્ધિ વિરક્તૌ નૃપાદૌ પદે તુચ્છ બુદ્ધ્યા પરિત્યજ્ય સર્વં યદાપ્નોતિ તત્વં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. એક સાથે. તપોયજ્ઞદાનાદિભિઃ શુદ્ધ બુદ્ધિ વિરક્તો નૃપાદૌ પદે તુચ્છ બુદ્ધ્યા પરિત્યજ્ય સર્વં યદાપ્નોતિ તત્વં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. તપેયજ્ઞદાનાદિથી શુદ્ધ બુદ્ધિ દ્રુપાદિપદે તુચ્છ ભાવ વિરક્ત સમસ્ત ત્યજિતત્વ પામે પ્રબુદ્ધ પરમ બ્રહ્મ નિત્યમ સ્વયં જ્ઞાન હું છું. તપઃ યજ્ઞ દાન આદિભિઃ શુદ્ધ બુદ્ધિ વિરક્તઃ નૃપ આદૌ પદે તુચ્છ બુદ્ધ્યા
પરિત્યજ્ય સર્વમ યત આપનોતિ તત્વમ પરમ બ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. તપઃ યજ્ઞ દાન આદિભિ, તપ યજ્ઞ દાન વગેરેથી શુદ્ધ બુદ્ધિ બાન, વિરક્ત વિરક્ત એટલે કે વૈરાગ્યવાન, નૃપ આદૌ પદે તુચ્છ બુદ્ધ્યા, રાજા વગેરે પદમાં તુચ્છ બુદ્ધિથી સર્વમ પરિત્યજ્ય સર્વને ત્યાગીને યત તત્વમ જે તત્વને આપનોતિ એટલે કે પ્રાપ્ત કરે છે, તત પરમ બ્રહ્મ નિત્યમ એવ અહમ અસ્મિ, એ પરમ બ્રહ્મ નિત્ય હું જ છું. હવે અહીંયા કહે છે કે તપ યજ્ઞ દાન આદિભિ શુદ્ધ બુદ્ધિ, એટલે કે બુદ્ધિની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ શેનાથી થાય છે? તો કે તપ યજ્ઞ દાન વગેરેથી. અહીંયા શુદ્ધિ એટલે માત્ર મળની નિવૃત્તિની વાત નથી, વિક્ષેપ એની નિવૃત્તિનું પણ કથન છે. અર્થાત કે શાસ્ત્રના દૃષ્ટિકોણથી વિચારણા કરીએ તો શાસ્ત્ર કહે છે કે આપણા અંતઃકરણના 3 દોષ છે: મળ, વિક્ષેપ અને આવરણ. મળની નિવૃત્તિના માટે શું કરવાનું? તો કે નિષ્કામ કર્મ. વિક્ષેપની નિવૃત્તિને માટે નિષ્કામ ઉપાસના, અને આવરણની નિવૃત્તિને માટે જ્ઞાન છે એની પ્રાપ્તિ કરવાની. એની જ વાત અહીંયા શંકરાચાર્યજી કરે છે અને સ્પષ્ટતા કરે છે કે અંતઃકરણની શુદ્ધિને માટે શું હોય? તો કે તપ, યજ્ઞ અને દાન. અહીંયા કર્મ નથી ઉલ્લેખ કર્યો, અને છતાં આ દરેક વસ્તુ છે એ સ્થૂળ રીતે કર્મ જ થાય છે અથવા સૂક્ષ્મ કર્મરૂપ છે. અને એ કર્મ નિષ્કામ ભાવે થાય તો મળની નિવૃત્તિ થાય. આ દૌ એટલે ઉપાસના છે, એનું કથન છે. કઈ ઉપાસના આપણે આગળ આવે જોઈએ, પણ અહીંયા જે ક્રમ કહે છે એના સંદર્ભથી વિચારણા કરીએ. અહીંયા કહે છે કે તપ એટલે કે તપ એટલે શું? એટલે આપણે સામાન્ય રીતે વિચારણા કરીએ કે એક જગ્યાએ આંખ બંધ કરી અને ઋષિમુનિઓ પહાડમાં, પાડની ગુફાઓમાં કંઈક બેસી અને જે તપ કરે છે એને એ જ તપ કહેવાતું હશે. એનાથી શું થાય? તો કે તપ ખૂબ કરે, શરીર સુકાઈ જાય, ઇન્દ્રિયોનું દમન થઈ જાય, અને પછી અંતે ભગવાન પ્રસન્ન થાય ને વરદાન મળે. ઇન્દ્રિય દમન ખરી, શરીર છે એ તપ કરવાથી સુકાઈ જાય એ પણ ખરું, પણ એ કયા પ્રકારનું તપ છે, શું છે, કેવા સંદર્ભની છે એની પણ વિચારણા છે, એ કરવી યોગ્ય છે. એટલે અર્થાત અહીંયા તપ શબ્દ છે એને સારી રીતે વ્યવસ્થિત રીતે સમજવો છે એ જરૂરી છે. તપવું જેવી રીતે સોનું અગ્નિમાં તપે અને તપી અને શુદ્ધ થાય. એટલે શું કે સોનું છે એને જો અગ્નિમાં નાખ્યું હોય તો એની અંદરની અશુદ્ધિઓ, બીજી બધી ધાતુઓ છે એ દૂર થઈ જાય અને અંતે આપણને સોનું, શુદ્ધ સોનું છે એની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે અહીંયા કહે છે કે આ ચિત્ત છે એને પણ જ્યારે સંયમ રૂપી અગ્નિની અંદર તપાવવામાં આવે ત્યારે એ ચિત્ત છે એ શુદ્ધ થાય છે. 10મા અધ્યાયની અંદર પરમાત્મા કહે છે કે આ તપ છે એક વૃત્તિ કે ભાવ છે. અને ભાષ્યમાં શંકરાચાર્યજી કહે છે સંયમ, નિયમપૂર્વક શરીરને પીડા આપવી એને તપ છે એ કહેવામાં આવે છે. અથવા તો ઇન્દ્રિય છે એને સંયમથી શરીર પીડન, ચિત્તની એકાગ્રતા, આધ્યાત્મિક લક્ષીને પ્રાપ્તિને માટે જે પણ સહન કરીએ એને તપ કહેવાય. એટલે એક સ્થાનમાં બેસી અને ઇન્દ્રિય દમન કરવું કે શરીર કોઈ જપ કરવા કે ધ્યાન કરવું એ જ માત્ર તપસ્યા નથી. અહીંયા કહે છે કે આપણા જીવનમાં જે જીવન ચાલે છે, જેમ આપણે જીવતા હોઈએ એ વ્યવહાર જેમ કરતાં આધ્યાત્મિક માર્ગ માટેના, આધ્યાત્મ પ્રાપ્ત કરવાને માટેના, આત્મતત્વ પ્રાપ્ત કરવાને માટે આપણે પ્રયત્ન કરીએ અને એની અંદર જે પણ વિઘ્ન આવે, જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય એને સહન કરવા એને પણ તપ કહેવાય. સહનમ સર્વ દુઃખાના અપ્રતિપાકારપૂર્વક. એ દ્વંદ્વોને સહન કરવા, કોઈ પ્રતિક્રિયા ન કરવી, એ પછી માત્ર ઠંડી ગરમી, લાભ અલાભ એવું નથી. વ્યવહારમાં ઘણા બધા વિઘ્નો આવે, વસ્તુ પ્રત્યેથી, વ્યક્તિ પ્રત્યેથી, પરિસ્થિતિ પ્રત્યેથી. આ દરેકમાં
જેને સહન કરીએ, પ્રતિક્રિયા રહિત, એને અહીંયા કહે છે એને પણ તપ કહેવાય. અથવા તો પતનથી જે તારે એ તપ, પત એનું ઊંધું કરો તો તપ. એટલે પતનથી જે તારે છે એ તપ. કયા પતનથી? તો કે સંસારમાં જન્મ મૃત્યુનું આપણને જે નિત્ય પતન પ્રાપ્ત થાય છે, અથવા તો જે સન્માર્ગેથી પતન થાય એનાથી જે તારે એને તપ કહેવાય. આ તપ સૌપ્રથમ કોણે કર્યું? તો કે જે બ્રહ્માજીએ. કેમ? તો કે સૃષ્ટિના સર્જન પૂર્વે એમની જ્યારે ઉત્પત્તિ થઈ એટલે એમને થયું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? અને એમણે વિચારણા કરી, ધ્યાન કરી, અને એમણે કહે છે કે ધ્યાન કર્યું. એમના ધ્યાનના અંતે ધ્યાનમાં એમને 2 શબ્દો સંભળાયા અને કહે છે કે એ જે વર્ણમાલા છે એના જે શબ્દો સંભળાયા એમાં ત અને પ સંભળાયો અને એને ભેગા કરો તો તપ થાય. કયું તપ કરવાનું? એમણે જ્ઞાનરૂપી તપ કર્યું અને એ તપ બાદ એમણે આખી સૃષ્ટિ છે એની રચના કરી. એટલે અહીંયા કહે છે આ જ્ઞાનરૂપી તપ પણ કહેવાય. પતનથી તારે એ પણ તપ છે, પણ એ જ્ઞાનરૂપી તપ એ મુખ્ય છે. અને છતાં અહીંયા અંતઃકરણ શુદ્ધિની જો વાત હોય તો કયા તપને લેવા, કયા સુંદર સમજવા? તો કે શાસ્ત્રોમાં બહુ બધા તપની વાત છે. ઇન્દ્રિય દમનરૂપી સંયમરૂપી તપ તો છે, એની સાથે સાથે કૃચ્છ, ચાંદ્રાયણ, પંચાગ્નિ આ બધા તપ છે એનું કથન કરવામાં આવ્યું. એટલું જ નહીં, ભગવદ્ ગીતાની અંદર 17મા અધ્યાયની અંદર ભગવાન છે એ તો સાત્વિક, રાજસિક અને તામસિક તપને આ 3 પ્રકારમાં વિભાજિત કરી અને કહે છે કે કયા તપનું કેવું ફળ હોય. એટલે કહે છે કે દેવ, બ્રાહ્મણ, ગુરુ એનું પૂજન કરવું, સરળતા, પવિત્રતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય. કોઈને સંતાપ ન કરનારું સત્ય, પ્રિય, હિતકર વચન, શાસ્ત્રોનો અભ્યાસ એને વાણીનું તપ કહેવાય. મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, પરમાત્માનું ચિંતન, મનોનિરોધ, ભાવોની પવિત્રતા એને મનનું તપ કહેવામાં આવે છે. અને અહીંયા કહે છે કે આ 3 પ્રકારના એટલે કે મનનું, વાણીનું અને જે શરીરનું દ્વારા જે તપ થાય છે, આ 3 પ્રકારના તપમાં ફળની ઈચ્છા ન હોય, શ્રદ્ધાપૂર્વક થાય તો એને સાત્વિક તપ કહેવાય. આ 3 પ્રકારના તપ કરવામાં જો સત્કારની, પૂજનની, માનની પ્રાપ્તિની ઈચ્છા હોય, પાખંડ દ્વારા પાખંડના પ્રદર્શન રૂપે થપતું હોય તો આ રાજસિક તપ કહેવાય. એ અલ્પ ફળદાયી હોય, ફળ તો મળે પણ શાશ્વત ફળ ના મળે. અને કહે છે અજ્ઞાન, હઠપૂર્વક મન, વાણી અને શરીરની પીડા આપીને અન્યના અહિતને માટે કરાયેલું તપ છે એને તામસિક તપ કહેવાય. હવે આ સત્વ, રજસ અને તામસિક તપની વાત કરી, એમાં આ જે બીજા બધા કચ્છ, ચાંદ્રાયણ, પંચાગ્નિ કે બીજા જે પણ તપ આવે આ બધા તપ વિભાજિત થઈ જાય. એટલે કે સાધકને માટે કયું તપ જોઈએ? તો કે તામસી, રાજસીની વાત જ નથી. સ્વાભાવિક રીતે કયું જોઈએ? સાત્વિક તપ. એટલે એમાં પહેલું શું જોઈએ? શ્રદ્ધા. લક્ષ્ય શું છે? તો કે અંતઃકરણ શુદ્ધિ. ફળ તો મળવાનું જ છે. કોઈ સૂક્ષ્મ ક્રિયા કરો, કર્મ કરો કે સ્થૂળ કર્મ કરો, ફળ તો મળે જ. પણ જો કામના ન હોય, ફળની અપેક્ષા વિના કરવામાં આવે તો એ જે ફળ મળે એ અંતઃકરણ શુદ્ધિ કરાવે. અને એટલે અહીંયા સાત્વિક તપની વાત છે. અને એટલે કહે છે કે જો અંતઃકરણ શુદ્ધિને માટે આ બધા તપ, કચ્છ કરો, ચંદ્રાયણ કરો, આ બધા જે તપ કરો, પંચાગ્નિ તપ કરો, તો પણ ફળની ઈચ્છા ન હોય તો અંતઃકરણ શુદ્ધિ આવે. અને આ કચ્છ, ચાંદ્રાયણ એ બધા શું તપ છે, કેવા પ્રકારના છે? તો કે કૃચ્છ તપ છે એની અંદર કમળપત્ર અથવા તો બીલીપત્ર જે છે એની અંદર સમાય એટલું પાણી છે એને પીવું. પહેલા દિવસે એટલું પાણી પીવાનું, પછી 4 દિવસનું લાંગણ, પછી પાછું 5મા દિવસે પાણી પીવાનું, એમ આખો મહિનો. અથવા તો 1 દિવસ છે એ ગાયનું ગરમ દૂધ પીવું, બીજે દિવસે ગાયનું ગરમ ઘી પીવાનું, પછી 3જે દિવસે ગરમ પાણી, માત્ર ગરમ પાણી, 4થે દિવસે ઉપવાસ. આમ આખો મહિનો કાઢવાનો. અથવા તો પહેલા દિવસે 1 જ વાર ભોજન કરવાનું, પછી બીજે દિવસે માત્ર રાત્રિમાં ભોજન કરવાનું, 3જે દિવસે જે અયાચી ભોજન એટલે કે કંઈ મળે તો ભોજન કરવાનું, નહીં તો નહીં કરવાનું,
ચોથે દિવસે ઉપવાસ કરવાનો, અથવા તો હાથમાં સમાય એટલું જ અન્ન છે એ દિવસમાં એકવાર લેવાય. આને કૃચ્છ તપ છે એ કહેવામાં આવે છે. પછી કહે છે ચાંદ્રાયણ. ચાંદ્રાયણ એટલે શું? તો કે ચંદ્રની કળા પ્રમાણે મોરના ઈંડા જેટલું અન્ન ગ્રહણ કરવાનું. એકમને દિવસે ચંદ્ર સુદ, એકમ એટલે અહીંયા સુદથી વાત કરીએ છીએ, તો એકમને દિવસે મોરના ઈંડા જેટલું આખા દિવસમાં એક જ વાર અન્ન લેવાનું. એટલે મોરનું ઈંડું તો આટલું નાનું હોય, એટલે આટલું જ એટલું અન્ન લેવાનું. પછી કંઈ નહીં, ચા કોફી દૂધ બી નહીં, પાણી પીવાય. ઘણા એવી રીતના ચાંદ્રાયણ કરે, ચા તો પીવાય ને, કોફી પીવાય ને, દૂધ તો પીવાય ને, નહીં, કશું જ નહીં. બીજને દિવસે 2 કોળિયા, ત્રીજને દિવસે 3, એમ પૂનમને દિવસે 15 કોળિયા, પણ કેટલા? મોરના ઈંડા જેટલા, આપણા હાથમાં લાવ્યા એટલા નહીં. પછી વદ શરૂ થાય એટલે જે પૂનમને દિવસે 15 લીધા હતા, હવે 14, 13 અને છેવટે અમાસને દિવસે કશું જ નહીં લેવાનું. આને કહેવાય ચાંદ્રાયણ. આવા કૃચ્છ અને ચાંદ્રાયણ છે, એનાથી સ્વાભાવિક રીતે આ તપ છે, એનાથી શરીર છે એ તો કૃશ જ થઈ જાય. પણ જો અંતઃકરણ શુદ્ધિની ભાવના હોય તો સાથે સાથે પરમાત્મા ચિંતન અને કોઈ અન્ય બીજા ફળની અપેક્ષા ન હોય તો અંતઃકરણ શુદ્ધિ થાય. પછી છે પંચાગ્નિ તપ. પંચાગ્નિ તપમાં ચારે દિશાની અંદર અગ્નિ રાખી અને ઉપર સૂર્ય છે એ પણ અગ્નિ જ છે, એટલે સૂર્યોદય થાય ત્યાંથી સૂર્યાસ્ત સુધી એ સૂર્યને જોતા રહેવાનું. સૂર્યની જેમ દિશા બદલાય એમ પૂર્વથી પશ્ચિમ તરફ આપણે આંખથી એને જોતા રહેવાનું, આંખનો પલકારો કે મટકું માર્યા વિના. અને ચારે બાજુ તો અગ્નિ હોય જ, ઉપર પણ અગ્નિ છે. રાતના બપોરના 12 વાગ્યાનો હોય કે ગમે તે હોય. રાતે તો કે રાતે સૂર્ય ન હોય એટલે પણ અગ્નિ ચારે બાજુ છે એ તો પ્રજ્વલિત જ હોય. આવું તપ છે એ પાર્વતીજીએ કર્યું હતું. કોને માટે? તો કે શિવજીને પ્રાપ્ત કરવા માટે. એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ એટલે પાર્વતી એટલે બુદ્ધિ અને શિવ એટલે આત્મતત્વ. એના માટે તપ કર્યું. એટલે 4 અગ્નિ, 5 પંચાગ્નિ છે તપ. કેવી રીતે? તો કે કામ, ક્રોધ, લોભ અને મોહ, અને ઉપર છે સૌથી શ્રેષ્ઠ છે જ્ઞાનાગ્નિ. એટલે આ સર્વમાં જ્ઞાનાગ્નિ ઉપર, જ્ઞાન ઉપર દ્રષ્ટિ રાખી અને બાકી 4 છે એનાથી નિવૃત્તિ થવાનો પ્રયત્ન કરે. અંતે ત્યારે જ આત્મતત્વ, શિવ તત્વ છે એની પ્રાપ્તિ થાય. એટલે આ પંચાગ્નિ તપ છે એની વાત થઈ. હવે અહીંયા કહે છે કે આ પંચાગ્નિ તપની સાથે સાથે વ્યવહારમાં જોવા જઈએ તો આપણે માટે તપના, સંયમ પ્રાપ્ત કરવાના, ઇન્દ્રિય દમન છે એના ઘણા અવસર પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે તીર્થયાત્રા. તો પૂર્વેના સમયની અંદર તીર્થયાત્રા કરવાને માટે પણ લોકો કાં તો ચાલીને જતા પોતાના ગામથી, અથવા બહુ તો કોઈ સંઘ જતો હોય, ગાડું મળી જાય એવું કંઈક વચ્ચે રસ્તા મળી જાય અને તે પ્રમાણે જાય. પણ જ્યારે કોઈ તીર્થયાત્રાએ જાય ત્યારે પોતાના ઘરનાને, સગાવાલાને છેલ્લા રામ કરીને જ જાય. કેમ? બીજી બધી સગવડ નહોતી. જંગલમાંથી જવાનું હોય, ક્યાં રહેવા મળે, શું હોય, એટલે પાછા આવશે કે નહીં એ ખબર ના હોય. એટલે છેલ્લું બાય બાય ટાટા કરીને જ જવાનું. હવે શું? એટલે એ સમયે, અને બીજો વર્ણ અને આશ્રમના નિયમોના અનુસાર દરેક પોતાને જ્યારે તીર્થયાત્રા વગેરેમાં જાય ને ત્યારે બધા સ્વયંપાકી હોય. એટલે કાચું સીધું લઈ અને રાંધીને ખાવાનું. બહુ તો બ્રાહ્મણના ઘરમાંથી કંઈ મળે તો અન્ન લેવાય, બાકી અન્યથા નહીં. એટલે તિતિક્ષા છે એ બહુ સ્વાભાવિક રીતે કેળવાય. તપ છે આપોઆપ થાય. હવે અત્યારે એવું થતું ન હોય કે તીર્થયાત્રાએ જવું છે તો કોઈ ચાલીને જવાનો પ્રશ્ન જ નથી, બરાબર? ગાડીમાં જઈએ, ટ્રેનમાં જઈએ, પ્લેનમાં જઈએ. સમય ના હોય એટલે પ્લેનમાં જાઓ, પ્લેનમાં આવો. ત્યાં તો કે ત્યાં જઈને સારામાં સારી હોટલમાં રહ્યા, 1 દિવસ દર્શન કરી આવ્યા, બસ વાત પતી ગઈ. આમાં તપસ્યા જેવું, ઇન્દ્રિય સંયમ જેવું કશું જ હોય નહીં. સારું, કેટલીક વખત લોકો એવું કે એકાંતવાસમાં જવું છું, કોઈ તીર્થ સ્થાનમાં જઈએ, કોઈ આશ્રમમાં જઈને રહીએ, અથવા તો મૌન મંદિરમાં જઈને રહીએ. પણ જો તીર્થસ્થાનમાં કે કાંઈ આશ્રમમાં જઈને રહેતા હોય
તો વ્યક્તિએ પોતે એકલા રહેવું જોઈએ. સાથે કોઈને મદદનીશને લઈ જવામાં આવે, જે પોતાનું કામ કરી આપે, કપડાં ધોઈ આપે, આ કરી આપે, તે કરી આપે, એનો કોઈ એ તપસ્યા નથી. જો આપણે સ્વસ્થ હોય, શરીર સ્વસ્થ હોય અને કરી શકતા હોઈએ શરીરથી કાર્ય, તો આ તપ આ પણ તપ છે કે આવા સ્થાનમાં જઈએ ત્યારે પોતે પોતાનું કામ કરવું, કોઈ બીજી અપેક્ષા ન રાખવી, બીજા પાસેથી અપેક્ષા ના રાખવી, જ્યાં જઈએ છીએ તે સ્થાનમાંથી પણ અપેક્ષા ન રાખવી. તો ઇન્દ્રિય સંયમને માટેનો, મન સંયમ કરવાને માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. એ પણ તપસ્યા રૂપ થાય, તો અંતઃકરણ શુદ્ધિ થાય. એવા તપની વાત અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આવું તપ કરવું જોઈએ. અને વાસ્તવમાં જો જ્ઞાન મોટું તપ હોય તો એ જ્ઞાનરૂપી તપ છે એનાથી શું કરવાનું, તો કે તપ એટલા માટે છે કે અજ્ઞાનરૂપી પતન છે એનાથી તારે છે. અને એટલે જ ભગવદ્ ગીતામાં પરમાત્મા કહે છે જ્ઞાન તપસ્યા પૂતા. જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈ અને કેટલાય આ તરી ગયા છે સંસાર સાગરને. એટલે સાધકને માટે તપ અંતઃકરણ શુદ્ધિ રૂપ પણ છે, અને અંતઃકરણ શુદ્ધિ થાય તો એ જ જ્ઞાનરૂપી તપ છે એ સંસાર સાગર તરવાને માટેનો પણ એક ઉપાય છે, નાવ છે. હવે બીજું અહીંયા કહે છે કે તપ બાદ છે યજ્ઞ. યજ્ઞ અર્થાત આપણે સામાન્ય રીતે હોમ હવન, અગ્નિમાં આહુતિ આપી, અગ્નિને નિમિત્ત બનાવી આહુતિ આપી અને એ આહુતિ અન્ય દેવોને પ્રાપ્ત થાય અને દેવો દ્વારા આપણને યોગ્ય ફળ મળે, ઈચ્છિત ફળ મળે એવી ત્યાં કામના. આ એક ધાર્મિક આખી પ્રક્રિયા છે, આપણા શાસ્ત્રોમાં કહેવાયેલું છે. અને કેમ એ યજ્ઞ કરવાનું, તો ભગવદ્ ગીતામાં કહ્યું એમ કે આખું સંસાર ચક્ર યજ્ઞને આધારે ચાલે છે. તમે યજ્ઞ કરો, દેવતાઓને આહુતિ આપે, દેવતાઓ પ્રસન્ન થઈ, દેવતાઓ પ્રસન્ન થાય એટલે વરસાદ છે એ યોગ્ય પ્રમાણમાં વરસે, અન્ન પાકે અને આખું સંસાર છે એમ ચાલે. એટલે તમે આપો ને દેવો તમને આપે, આ પ્રક્રિયાથી ચાલે છે. એટલે યજ્ઞમાં આપવું અને જે આપો છો એના બદલામાં કંઈક મળે છે એવી આખી પ્રક્રિયા છે. હવે અહીંયા કહે છે કે આ યજ્ઞ પણ અહીંયા જો ચિત્ત શુદ્ધિને માટે હોય તો કર્તવ્ય રૂપે થવું જોઈએ. અને શંકરાચાર્યજી અપરોક્ષાનુભૂતિમાં એ જ કહે છે કે વર્ણાશ્રમના ધર્મો જે છે, કર્મો છે, એ નિષ્કામ ભાવે કર્તવ્ય રૂપે થાય તો અંતઃકરણ શુદ્ધિ છે સરળ થઈ જાય, અંતઃકરણ શુદ્ધિ થાય. એટલે કે આપણે માટે જે પણ કર્મ છે એ કર્મ કર્તવ્ય રૂપ છે એમ સમજવું જોઈએ. અને આ યજ્ઞ એના સંદર્ભથી કહીએ તો યજ્ઞો વય વિષ્ણુ, યજ્ઞ છે એને વિષ્ણુ, ઈશ્વર, સાક્ષાત ઈશ્વર સૃષ્ટિ કરતા છે એવું કહેવામાં આવે છે. અને આ યજ્ઞો કેવા છે, કેટલા પ્રકારના છે, તો કે શાસ્ત્રની અંદર, વેદની અંદર તો ઘણા બધા યજ્ઞો છે. નિત્ય કરવામાં આવતો યજ્ઞ હોય, સોમયાગ છે, રાજસૂય યજ્ઞ છે, અશ્વમેધ યજ્ઞ છે, કેટલી અજાતના યજ્ઞો છે અને જેના દરેકના જુદા જુદા ફળ છે. કોને કયા કરવા, તો કે વર્ણ અને આશ્રમને પ્રમાણે જે નિશ્ચિત થયા હોય એ કરવા જોઈએ. એટલે કે રાજસૂય અને અશ્વમેધ યજ્ઞ છે એ કોઈ બી ના કરી શકે. એ રાજા હોય, એની પાસે એટલી સંપત્તિ હોય તો જ એ કરી શકે. કોઈ ક્ષત્રિય, સામાન્ય ક્ષત્રિય પણ એ રાજસૂય યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞ ના કરી શકે. એટલે દરેક યજ્ઞને કરવાને માટેના નિયમો છે. પણ તો સામાન્ય માણસનું શું, તો કે ભગવદ્ ગીતામાં પરમાત્માએ તો 4થા અધ્યાયની અંદર 13 પ્રકારના યજ્ઞોની વાત કરી. સાધકને માટે એ જ કરવાના છે. અને એ કરવાના હોય તો યજ્ઞ કયા કયા છે, તો કે બ્રહ્મ યજ્ઞ પહેલો, એટલે એમાં દરેક વસ્તુની અંદર બ્રહ્મ બુદ્ધિ કરવી. પછી છે દેવ યજ્ઞ, એટલે કે દેવોને ઉદ્દેશીને શાસ્ત્ર સંમત જે પૂજન અર્ચન થાય એને દેવ યજ્ઞ છે એ કહેવામાં આવે છે. એટલે કે આજે સામાન્ય રીતે હોમ હવન એની વાત છે એને જ અહીંયા કહીએ. પણ એમાં શું, તો કે એમાં છે એ કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ, કામના પૂર્તિની બુદ્ધિ હોવી જોઈએ નહીં. પછી યજ્ઞ માટેનો કર્મ યજ્ઞ એટલે કે આત્મા છે એમાં એને માટે જીવની આહુતિ આપવી અને એના દ્વારા ઐક્યનું દર્શન કરવું, એને યજ્ઞાય યજ્ઞ એમ કહેવામાં આવે છે. પછી સંયમ યજ્ઞ એટલે કે શમ, મનનો નિગ્રહ, મનનો સંયમ. પછી ઇન્દ્રિય યજ્ઞ એટલે કે દમ, ઇન્દ્રિયોને પોતાના વિષયો પ્રતિ જતી રોકવી, એનાથી એના પ્રત્યે અગમન થવું, એને ઇન્દ્રિય યજ્ઞ કહેવાય. યોગ યજ્ઞ એટલે કે મનોનિગ્રહ. જ્ઞાન યજ્ઞ એટલે સ્વાધ્યાય અને પરોક્ષ જ્ઞાન. તપ યજ્ઞ મૌન,
અન્ન વસ્ત્રનો ત્યાગ, વનવાસ અને તપ યજ્ઞ કહેવાય. એટલે તપના સંદર્ભથી પણ આપણે જે વિચારણા કરી, એટલે તપ અને યજ્ઞ એ બંને આખી એક સાધનાની પ્રક્રિયા છે, અંતઃકરણ શુદ્ધિને માટેની એક પ્રક્રિયા છે. પછી કહે છે દ્રવ્ય યજ્ઞ, એટલે કે દેવતાઓને માટે હવિ અપાય, ભાવ કુવા બંધાવવા, ધન ખર્ચ કરવું, દાન આપવું, આ બધું દ્રવ્ય યજ્ઞ છે એની અંદર આવે. પ્રાણ યજ્ઞ એટલે પ્રાણાયામ, જ્ઞાન યજ્ઞ આત્મચિંતન રૂપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ એટલે કે વેદ શાસ્ત્રનું પઠન પાઠન, આહાર યજ્ઞ એટલે કે અમૂર્ત પ્રમાણમાં ખાવું, મિતાહાર એટલે કે અન્ન પોતાની રસના ઉપર એનો જે સંયમ કરવો એને આહાર યજ્ઞ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે આ દરેકની અંદર યજ્ઞ બુદ્ધિ કરવાથી અમારું કર્તવ્ય રૂપે હું ગ્રહણ કરું છું, તો કામનાની ઈચ્છા કામના પૂર્તિ માટે નથી, ફળની અપેક્ષા નથી, તો અંતઃકરણ શુદ્ધિ છે એની પ્રાપ્તિ થાય છે. ભગવદ્ ગીતાની અંદર 17મા અધ્યાયમાં 11 થી 13 શ્લોકની અંદર ભગવાન પાછું યજ્ઞ, જેમ તપમાં સાત્વિક, રાજસી અને તામસી કહ્યું, એમ યજ્ઞ છે એને પણ સાત્વિક, રાજસી અને તામસી કહે છે. કેવી રીતના? તો કે યજ્ઞ કરવો જોઈએ એવી જે વિચારણાપૂર્વક શાસ્ત્રોક્ત યજ્ઞ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે એને સાત્વિક યજ્ઞ કહેવાય. ફળની ઈચ્છાથી દંભયુક્ત થઈ અને જે યજ્ઞ કરવામાં આવે એ રાજસી છે. અને શાસ્ત્ર વિધિને મંત્ર, દક્ષિણા, શ્રદ્ધા બધાનો ત્યાગ થયેલો હોય, આમાં કોઈ પણ વસ્તુની હોય જ નહીં, શ્રદ્ધા નહીં, મંત્ર નહીં, કશું જ ના હોય એવો યજ્ઞ છે એને તામસી યજ્ઞ છે એ કહેવામાં આવે છે. આમ આ યજ્ઞ સાધકને માટે જો સાત્વિક યજ્ઞ હોય તો જેટલા બીજા ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં યજ્ઞ કયા એ દરેક સાધકને માટે એ યજ્ઞ કરવા સહેલા છે. એમાં દેવ યજ્ઞ આપણે ન કરી શકીએ તો દેવ યજ્ઞ ન થઈ શકે, પણ હકીકતમાં જોવા જઈએ તો ભગવાનના મંદિરમાં જઈને આપણે એક દીવો કરીએ છીએ ને એમાં પણ અગ્નિની ભાવના કરી, આહુતિની ભાવના કરી, એ દેવ યજ્ઞ છે. ઈશ્વરને માટે આપણે યજ્ઞ કરીએ છીએ એ દેવ યજ્ઞ છે. ટૂંકમાં આવી ભાવનાથી યજ્ઞ કરવામાં આવે તો એ પણ અંતઃકરણ શુદ્ધિનું એક સાધન છે, સહાયભૂત છે. એટલે કાં તો તપ જ કરવું કે યજ્ઞ કરવો એવી વિચારણા કરવાની જરૂર નથી. આ બધું એક સાથે સંકળાયેલું છે. એટલે અહીંયા યજ્ઞની અંદર દાન યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ કયો, તપ યજ્ઞ કયો, તો તપની વાત જુદી કરી અને દ્રવ્ય યજ્ઞની વાત કરી તો હવે શંકરાચાર્યજી દાન છે એને કહે છે, અને એ દાન પણ અંતઃકરણ શુદ્ધિનું એક સાધન છે. અને દાન કેવું હોવું જોઈએ? તો કે છે દાન એટલે દાતવ્યમ ઇતિ યત દાનમ, દાન આપવું જોઈએ, મારી ફરજ છે. અને એમાં કોઈ પણ બદલાની ભાવના વિના જે અપાય કોઈને જેને જરૂરિયાત છે એને દાન છે એ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં દાન છે એને પણ સાત્વિક, રાજસી અને તામસી કયા. એટલે શું? તો કે ત્યાં સાત્વિક દાનને માટે કહ્યું કે કર્તવ્ય છે, આપવું એ મારું કર્તવ્ય છે એવું વિચારી અને દેશ કાળ પાત્રના વિચારપૂર્વક બદલાની ઈચ્છા વિના જે અપાય કોને દાન અપાય. કયું દાન? તો કે વસ્ત્ર, ધન વગેરે. ત્યાં અન્નદાનની વાત નથી. કેમ? અન્નદાનમાં પાત્રનો વિચાર કરવાની જરૂર નથી, ભૂત માત્રનો અધિકાર છે અન્ન ઉપર. કારણ કે પરમાત્માએ દરેકને પ્રાણ આપ્યા છે અને પ્રાણનો ધર્મ છે, ભૂખ લાગે એને ખાવાનું જોઈએ, પાણી જોઈએ, તો એ દરેકને એનામાં પાત્રતાનો વિચાર ન કરાય કે વ્યક્તિ સારો છે ને માંદો છે ને ગરીબ છે ને નથી, જેને અન્ન જોઈએ એને અન્ન છે આપો, એના માટે પાત્રતાનો વિચાર નથી. પણ પાત્રતાનો વિચાર ક્યાં આવે? જ્યાં તમે વસ્ત્રદાન આપો છો, ધનદાન આપો છો, કોઈ વસ્તુનું દાન આપો છો, ત્યાં પાત્ર જોવું બહુ જરૂરી છે. કેમ? આપેલા દાનનો ઉપયોગ શું કરશે એ મહત્વનું છે. હા, કોઈ વ્યક્તિ જૂઠું બોલી અને તમારી પાસેથી દાન લઈ જાય પછી દુરુપયોગ કરે તો જુદી વસ્તુ, પણ બને ત્યાં સુધી આપણે વિચારણા કરવો જોઈએ કે આ દાન આપું છું એનો યથાયોગ્ય ઉપયોગ કરશે કે નહીં કરે. તો એની પાત્ર યથાયોગ્ય દાન આપ્યું કહેવાય, સાત્વિક દાન કહેવાય. પછી કહે છે એમાં ફળની ઈચ્છા નથી, મેં આપી દીધું. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય ને જમણે હાથે આપ્યું હોય તો ડાબા હાથની ના ખબર હોવી જોઈએ. એમ દાન આપ્યા પછી મેં કોને દાન આપ્યું છે અને શું દાન આપ્યું છે એનું સ્મરણ ના રહે એ વાસ્તવમાં સાત્વિક દાન. પછી કહે છે કે રાજસી દાન એટલે શું? તો કે ફળની ઈચ્છાથી ક્લેશપૂર્વક અપાય એ રાજસી દાન. હાય હાય આપ્યું, મારું જતું રહ્યું, આટલા ઓછા થઈ ગયા, હવે શું કરું છું, એટલે પૈસા કમાવા પડશે, કંઈક આપ્યું હોય એનો આપણે જાણે મનમાં કંઈક ડંખ રહ્યા કરે વ્યક્તિને, એ રાજસી દાન કહેવાય. અને બીજું, મેં એને આપી દીધું, હવે એ મને ક્યારે આપશે પાછું કંઈ?
એની એ વસ્તુ પાછું ના આપે તો કંઈ નહીં, પણ એના બદલો આપશે. કંઈ નહીં આપે તો મારા ગુણગાન ગાશે. એટલે જેમ તપમાં કહ્યું ને કે સન્માન માટે, પૂજા માટે થાય, એમ દાન આપીએ છીએ એમાં પણ પાછળ પ્રશંસાની અપેક્ષા હોય તો એ રાજસી દાન કહેવાય. અને અંતે તામસી દાન છે, દેશકાળ પાત્રનો વિચાર કર્યા વિના સત્કાર રહિત તિરસ્કારપૂર્વક જે દાન અપાય એને તામસી કહેવાય. હા ભાઈ લઈ જા જા, તામસી દાન છે. પછી વસ્તુ લોકોને મદદ તો કરે છે, પણ ક્યાં કરે છે? તો શાસ્ત્રમાં કહે છે કે નટી પાછળ કે કોઈ અયોગ્ય સ્થાનમાં દાન આપવામાં આવે એને તામસી દાન કહેવાય. કેમ? એનો સદુપયોગ તો થવાનો જ નથી. એવા દાનથી, એટલે કે રાજસી અને તામસી દાનથી અંતઃકરણની શુદ્ધિ ન થાય, કારણ કે ત્યાં શ્રદ્ધા નથી, તિરસ્કારપૂર્વક અપાય છે. મારું ફરજ છે એવી રીતે નથી અપાતા, પોતાને પ્રત્યેથી વસ્તુ ગઈ એનો અફસોસ છે, મનમાં ડંખ છે. જ્યારે દાન આપવાની પાછળનો શાસ્ત્રો છે એનો સંકેત છે કે આપણી જે માલિકીની ભાવના છે એ માલિકીની ભાવના જવી જોઈએ. અને એવું શ્રેષ્ઠ દાન કોણે કર્યું? દધીચી ઋષિએ પોતાના હાડકાં આપી દીધા વજ્ર બનાવવા માટે. અફસોસ નથી થયો, જનહિતને માટે છે. એવું જ્યાં થાય એને સાત્વિક દાન છે એ કહેવામાં આવે છે. અને એ દાન, એવું સાત્વિક દાન છે, એ સાધક છે એને વિનમ્ર બનાવે. અને વિનમ્રતા છે એ અંતઃકરણ શુદ્ધિ રૂપ છે. હવે દાનને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ, કારણ કે દાન છે એના સંદર્ભથી સાધકને માટે જેમ અન્યના સંદર્ભથી છે, સાધકને માટે મૂળ ફાયદો છે, અંતઃકરણ શુદ્ધિરૂપ તો છે જ. હવે અહીંયા એને બીજે દ્રષ્ટિકોણથી વિચારણા કરીએ તો દંડનો ત્યાગ એને દાન કહેવાય. દંડ ન્યાસઃ દાનમ, દંડનો ત્યાગ કરવો એ પરમ દાન છે. કયા દંડનો? તો કે મન, વાણી, શરીર અને કર્મથી અન્ય પ્રાણીને પીડા ન પહોંચાડવી એ શ્રેષ્ઠ દાન કહેવાય. એને અહીંયા દંડ કહેવાય. કઈ રીતે દંડ કહેવાય? તો કે દરેક સાધક છે એના આ કાયદંડ, મનોદંડ અને વાણીદંડ આ ત્રણે પ્રાપ્ત હોવા જોઈએ. અને એ જો પ્રાપ્ત હોય તો એ શ્રેષ્ઠ દાન જ કહેવામાં આવે છે. કઈ રીતે? તો મનમાં રાગ દ્વેષ ન હોય, સર્વની સાથે સુમેળતાપૂર્વક સમાહિત જીવન જીવાતું હોય તો એ મનોદંડ છે. એટલે કે મન દ્વારા કોઈને પણ નુકસાન કરવાનો વિચાર કરતા નથી. વાણીનો દંડ એટલે કટુતા નહીં, વાણી પોતાના વશમાં છે. એટલે ક્યાં બોલવું, શું બોલવું, કેટલું બોલવું અને કઈ રીતે પોતાની ભાવનાને અભિવ્યક્ત કરવી એનું જે ભાન હોય, પોતાની વાણી ઉપર સંયમ હોય, એ વાણી દંડ છે. વાણી તપ છે, વાણી દંડ છે. અને એના દ્વારા સ્વાભાવિક રીતે આવું જો વાણીનો સંયમ પ્રાપ્ત હોય તો અન્ય છે એને પીડાકારક કથન છે એ કોઈ દિવસ થાય નહીં વ્યક્તિ દ્વારા. અને અંતે શરીર કે કાયાનો દંડ એટલે કે શરીરથી કોઈને પીડા ન આપવી, કોઈને મારવું નહીં, પોતાના કર્મ વડે કોઈને નુકસાન ન થાય એવું જે કરવું એને કાયદંડ કહેવામાં આવે છે. એ શ્રેષ્ઠ દાન છે. એટલે મનસા વાચા કર્મણા, કાયા દ્વારા, શરીર દ્વારા, શારીરિક કર્મથી, માનસિક કર્મથી, વાણીના કર્મથી આપણે કોઈને નુકસાન કરતા નથી, કોઈનું અહિત કરતા નથી. તો એ સાધક પ્રત્યે સંયમ છે, માટે દંડ છે. વાણીદંડ, મનોદંડ, કાયદંડ છે. અને એના દ્વારા એ નુકસાન કોઈને નથી કરતા, એટલું જ નહીં, લોકહિત કરે છે, એટલે એના માટે એ દાન છે. હવે એના માટે દંડ હોય તો એને પણ કંઈ ફાયદો થવો જોઈએ ને સાધકને. કેવી રીતે? તો કે છે કે આ મનોદંડ એટલે જે મન છે, મન દ્વારા બહિર્મુખતા, વાસના રાહિત્ય, વાસનાનો ત્યાગ કરવો, મુક્તાનો ત્યાગ કરવો એને મનોદંડ કહેવાય. પોતાના મનની ઉપર સંયમ કહેવાય. અને બહિર્મુખતા એટલે શું? તો કે સામાન્ય રીતે આપણા દરેકનો સ્વભાવ હોય, આપણે બધા બહિર્મુખી જ છીએ. એટલે બહારનું જગતમાં શું ચાલે છે, આપણી બાજુમાં શું ચાલે છે, લોકો શું કહે છે, આપણા વિશે શું કહે છે, આપણે લોકોને શું કહેવું, આ જ બધી વિચારણા હોય, એ બહિર્મુખતા કહેવાય. અને બહિર્મુખતા હોય ત્યારે સુધી માનસિક આંતરિક અંતરમાં પોતાના અંતર તરફ, અંતરાત્મ તરફ વ્યક્તિ છે વળી શકે નહીં. તો ચિંતન મનન કરી શકે નહીં. શ્રવણ થાય, મનન ના થાય.
અને શ્રવણ ના થાય, મનન ના થતું હોય શ્રવણ બાદ, તો નિધિધ્યાસનનો પ્રશ્ન નથી. શ્રવણ માંજણું થઈ જાય, સ્વામીજીના શબ્દોમાં કહીએ તો એ મનોદંડ નથી. એટલે મન ઉપરનો સંયમ, બહિર્મુક્તાનો ત્યાગ એ મનોદંડ છે. પછી વાણી દંડ એટલે ઇન્દ્રિયો છે એને વશ રાખવી. અહીંયા મનને વશ રાખવું, મનનો સંયમ એટલે સત્વગુણ છે એનો સંયમ થયો. કેમ? અંતઃકરણ છે સત્વગુણનું કાર્ય છે માટે. વાણી એ કર્મેન્દ્રિય છે અને માટે વાણીનો સંયમ, ઇન્દ્રિયોને વશ કરવી એટલે રજસ ગુણને વશ કરવો. અને અંતે શરીર દંડ એટલે શરીરની બિનજરૂરી ચેષ્ટાઓનો ત્યાગ. આપણે બેઠા હોઈએ તો ખબર નથી હોતી કેટલાક વખત કે આપણે શરીરની શું ચેષ્ટા કરીએ છીએ. હા, બેઠા બેઠા શ્રવણ કરવા બેઠા હોય, સમજાય છે અને આપણે સમજાયું એટલે આપણે મનમાં આપણને પોતાને સંતોષ થાય અને સંતોષ જે આપણા ચહેરા ઉપર દેખાય, સમજાય છે એટલે માથું હલે, આપણે ડોકું ધોણાવીએ, એ બધી વસ્તુ સાચી. બેઠા બેઠા પગ થાકી ગયા, પગને એક ફેરફાર કરી લીધો, એ જુદી વસ્તુ છે. એ બિનજરૂરી ચેષ્ટા ના કહેવાય. બિનજરૂરી ચેષ્ટા શું કહેવાય? સાંભળવા બેઠા હોય પણ મજા જ ના આવતી હોય, કંટાળો હોતો એટલે બહાર ધ્યાન જાય, અને બહાર ધ્યાન જાય એટલે કંઈકનું કંઈક, હાથ કંઈક બીજું કામ કરતું હોય, પગ કંઈક કરતા હોય, માથું બીજું કામ, આંખ બીજે જોતી હોય. આ બધી શરીરની બિનજરૂરી ચેષ્ટા કહેવાય. શરીર ઉપર સંયમ નથી, અને શરીર ઉપર સંયમ નથી એનો અર્થ તમસ વશમાં નથી. એટલે શરીર દંડ, મનોદંડ, વાણી દંડ એટલે સત્વ, રજસ અને તમસ છે એને વશ કરવા આ સાધકને માટે બહુ જરૂરી છે. અને એ જરૂર એ થાય તો જ અંતઃકરણ શુદ્ધિ, મળ છે એને નિવૃત્તિ થાય. હવે કહે છે આદિભિહી. આદિભિહી એટલે શું? તો કે અહીંયા આદિ એટલે ઉપાસના. મળની નિવૃત્તિ થઈ, વિક્ષેપની નિવૃત્તિ થવી જોઈએ, અને વિક્ષેપની નિવૃત્તિને માટે નિષ્કામ ઉપાસના જરૂરી છે. એટલે અહીંયા આદિ દ્વારા ઉપાસના છે એનો ઉલ્લેખ કરે છે. આ તપ, દાન અને યજ્ઞ સ્થૂળ શરીર દ્વારા થાય છે, પણ ઉપાસના તો કે માનસિક કર્મ છે, સૂક્ષ્મ કર્મ છે, જેના દ્વારા એટલે ચિત્તની એકાગ્રતા દ્વારા વિક્ષેપ છે એની નિવૃત્તિ થાય. આપણા મનમાં વિક્ષેપ કેમ છે? તો કે આપણું મન છે એ અનેક જગ્યાએ વહેંચાઈ ગયેલું છે, ફરફર કરે છે. 5 ઇન્દ્રિયોના વિષયો છે, એમાં 5એમાં ફરફર કરતું હોય. પાછા 5માં શું? તો કે સત્વ, રજસ અને તમસ. આંખનો, ચક્ષુનો રૂપ વિષય હોય તો સત્વ, રજસ, તમસ 3 હોય. વાણીનો, રસનાનો હોય તો સાત્વિક, રાજસિક, તામસિક ખોરાક. શ્રવણેન્દ્રિયનું હોય તો સાત્વિક, રાજસિક, તામસિક શ્રવણ. સાત્વિક આપણે શ્રવણ, આ તત્વજ્ઞાનનું શ્રવણ કરીએ છીએ, સાત્વિક છે. ફિલ્મી સંગીત સાંભળીશું તો કે એ રાજસી છે. અને કંઈ ગમે તેવી નિંદા, કુથલી એ બધું સાંભળતા હોય, ગાળો બોલાતી હોય, ગાળો સંભળાતી હોય, તે તામસિક શ્રવણ છે. એટલે 5 ઇન્દ્રિયોના 5 વિષય અને એને 3 ગુણ, ત્રણે 3 છે. 5 ઇન્દ્રિયોના 5 વિષય પાછા 3માં વિભાજિત થાય. એટલે આટલું બધું મન છે એ બધે ભટક્યા કરે. અને આપણે એવું ના કહી શકીએ કે આપણે માત્ર સાત્વ ગુણ છે એના જ બધા વિષયો ગ્રહણ કરે છે, માત્ર સાત્વિક જ સાંભળીએ છીએ. નથી એવું હતું. 1 કલાક તો માંડ બેઠા, હવે એમ થાય ક્યારે થયા, પૂરું થાય સારું, કેટલા વાગ્યા, પાછળ તો ફરીને જોવાય નહીં કેટલા વાગ્યા. એટલે કે આ સત્વનો પણ એક મર્યાદા આવી જાય. આપણું મન છે એમાંથી ઉબાઈ જાય, અને જેવા બહાર નીકળીએ એટલે બધી સંસારની વાતો, એટલે રજસ અને તમસ છે એ આવી ગયો. એટલે શું? શ્રવણેન્દ્રિયમાં પણ સત્વ, રજસ, તમસ આપણે બધામાં ફેરફાર આપણું મન થયા જ કરે છે. એને વધારેમાં વધારે સત્વમાં લાવવાનો પ્રયત્ન કરવો પડે, અને પછી એ સત્વમાંથી પણ મુક્ત થવાનું. એટલે અહીંયા છે કહે છે કે આ જે વિષયો, અનેક વિષયોમાં આપણું મન વેચાયેલું હોય એટલે વિક્ષિપ્ત હોય, એને એક ઈશ્વર છે એમાં કેન્દ્રિત કરી દેવાથી બીજા બધા વિષયો, અનેકતા દૂર થઈ ગઈ, વિક્ષેપ દૂર થઈ ગયો, એકમાં સ્થિર થઈ ગયું, મન શાંત થઈ ગયું, એકાગ્ર થઈ ગયું. અને એ પણ આપણો અનુભવ છે કે આપણો જો રસનો વિષય કોઈ હોય તો આપણે બીજું બધું ભૂલી જઈએ છીએ, ચિત્ત એકાગ્ર થઈ જાય. ભલે પછી 5 મિનિટ માટે થતું હોય પણ એકાગ્ર થઈ જાય. પણ એ 5 મિનિટની એકાગ્રતા છે એને વધારવી જોઈએ, શાશ્વત કરવી જોઈએ. અને એના માટે આ ઉપાસના છે એ કહેવામાં આવે છે. હવે કઈ ઉપાસના? તો કે સગુણ અને નિર્ગુણ બંનેની. સગુણમાં પણ સગુણ સાકારની, સગુણ નિરાકારની. જ્યાં સુધી સગુણ નિરાકારની ઉપાસનામાં મન ચિત્ત ન સ્થિર થાય
ત્યાં સુધી સગુણ સાકારની કરવી, કારણ કે સગુણ નિરાકારમાં જો આપણને નહીં ચિત્ત સ્થિર થાય તો નિર્ગુણ નિરાકારમાં તો થતું જ નથી. એટલે જ નિધિધ્યાસનમાં વિક્ષેપ આવે, ઊંઘ આવી જાય, ઘણું બધું થઈ જાય. પણ અહીંયા કહે છે કે આ સગુણ સાકારની એક ઉપાસના કરીએ એમાં પણ પ્રતિમા ઉપાસના, પ્રતિક ઉપાસના, અહંગ્રહ ઉપાસના. પ્રતિમા ઉપાસના એટલે શું? તો કે આપણા ઈષ્ટદેવની મૂર્તિ, શંકર ભગવાન આપણા ઈષ્ટદેવ છે તો એમની મૂર્તિ હોય, ત્રિશૂળધારી છે, ઊભા છે, મૃગચર્મ ધારણ કર્યું છે, જટા છે, ચંદ્ર છે, જટામાંથી ગંગાજી વહે છે, વગેરે વગેરે. શિવજી બેઠા હોય એવી પણ મૂર્તિ હોઈ શકે. પ્રતિક ઉપાસના એટલે શિવલિંગ. આપણે ત્યાં પંચદેવની ઉપાસના છે શાસ્ત્રમાં, વેદમાં, અને 5 દેવની મૂર્તિ પણ છે અને એના પ્રતીકો પણ છે. એની ઉપાસના કરવી એ પંચાયતન પૂજા કહેવાય. અને પંચાયતન પૂજા છે એવું કરવાથી આપણે વૈવિધ્ય, અનેકતા નથી થતી, અન્યાશ્રય નથી થતો. શિવની ઉપાસના કરતા હોય તો વિષ્ણુની ના કરાય, ને વિષ્ણુની કરતા હોય શિવની ના કરાય, બહુ ખોટી વાત. વેદ જ એવું નથી કહેતા. અનેકતાનું વર્ણન હોય. પંચાયતન પૂજા તો બધાએ 5 કરવી જોઈએ. કેમ? પંચાયતન પૂજા એટલે પંચમહાભૂતની પૂજા છે. જો એવું સમજીને ઉપાસના કરીએ તો પણ અંતઃકરણ શુદ્ધિ થવાની. એટલે સૂર્યદેવની, દેવીની, ગણેશની, વિષ્ણુની અને શિવજીની આ 5 પંચાયતન પૂજા કહેવાય. એ 5 છે એટલે 5 પંચમહાભૂતના એક પ્રતીકરૂપ છે. વિષ્ણુની ઉપાસના એટલે આકાશની ઉપાસના, તેજની ઉપાસના એટલે દેવીની ઉપાસના, વાયુની, ગણેશની ઉપાસના એટલે વાયુની ઉપાસના, સૂર્યની ઉપાસના એટલે જળની ઉપાસના, અને શિવની ઉપાસના એટલે પૃથ્વી તત્વની ઉપાસના. આ 5માંથી કયા તત્વ વગર આપણે જીવી શકીશું? એક તત્વ આપણા શરીરમાંથી ઓછું વધારે થઈ જાય તો આપણે બીમાર પડી જઈએ. અને દેવની પૂજા કરતી વખતે, પંચાયતની પૂજા કરતી વખતે શિવની કરીએ અને વિષ્ણુની ના કરીએ, વિષ્ણુ કહે શિવનું નામ ના બોલે, પછી ભગવાન દંડો લઈને પાછળ જ પડશે. એટલે ટૂંકમાં ઉપાસના કરતી વખતે નિષ્કામ ભાવે તત્વને સમજીને, આપણા ઈષ્ટદેવનું વાસ્તવિક રૂપ શું છે એને સમજીને ઉપાસના કરવી. સગુણ સાકારની ઉપાસના એ ઈષ્ટદેવના પ્રતીક, શિવલિંગ, શાલિગ્રામ, શ્રીયંત્ર, અથવા આપણે હળદરનો, શિંગનો, ગોળનો ગાંગડો લઈએ, સોપારી મૂકીએ, એ બી શિવ ગણેશજીના પ્રતીક છે. સ્ફટિક મૂકીએ તો એ સૂર્યદેવનું પ્રતીક છે. આમ પ્રતીક ઉપાસના પણ થાય અને આપણા જે પણ ઈષ્ટદેવમાં છે એ ઈશ્વર, એ હું છું એવી ભાવના કરવી, એને અહંગ્રહ ઉપાસના કહેવાય. ત્યારબાદ આ સાકાર પ્રતીક અને પ્રતિમાની ઉપાસના કરતાં કરતાં અંતે એ સગુણ નિરાકાર માયાપતિ સમજાય તો એ તત્વ ઈશ્વર છે એમાં મન લીન થાય, સ્થિર થાય. અને ત્યારે એ સગુણ નિરાકારની ઉપાસના થઈ તો નિર્ગુણ નિરાકાર અને સગુણ નિરાકારની ઉપાસના એટલે શું? તો કે વાસ્તવમાં એ ઈશ્વર છે એનું દર્શન ભૂત માત્રની અંદર કરવું એ વાસ્તવમાં સગુણ નિરાકારની ઉપાસના છે. સગુણ નિરાકારનું દર્શન જો ભૂત માત્રમાં થાય તો જ માત્ર નિષ્કામ કર્મ થઈ શકે. જ્યાં સુધી આપણે સગુણ નિરાકારની દ્રષ્ટિ ભૂત માત્રમાં નહીં થાય ત્યાં સુધી આપણે નિષ્કામ કર્મ પણ પૂરેપૂરી રીતે સારી રીતે કરી શકતા નથી. કેમ? જો ઈશ્વર દર્શન થાય તો આપણે કર્મ કરીએ છીએ, ઈશ્વર પ્રીત્યર્થ છે, ફળ મળે છે, ઈશ્વરનો પ્રસાદ છે. તો નિષ્કામ કર્મ થયું, ઈશ્વર દર્શન થયું, નિષ્કામ ઉપાસના થઈ, અને તો ચિત્ત એકાગ્ર થાય. ત્યારબાદ નિર્ગુણ નિરાકારની ઉપાસના થાય. નિર્ગુણ નિરાકારની ઉપાસના પણ થાય, ચિંતન મનન નિધિધ્યાસન પણ થાય. નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવામાં પ્રતિમા ન હોય. કેમ? એ નિરાકાર છે માટે. એનું પ્રતીક શું? એનું પ્રતીક ઓમકાર છે અને એની આત્મચિંતન અહંગ્રહ ઉપાસના થાય. હવે આત્મા ઓમકાર પ્રતીક છે, એનો આગળના જ મંત્રોમાં ઉલ્લેખ આવશે, ત્યાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ટૂંકમાં આ પ્રમાણે કર્યાથી અંતઃકરણની મળ અને વિક્ષેપની નિવૃત્તિ થઈ. મળને વિક્ષેપની નિવૃત્તિ થઈ એટલે બહિરંગ સાધનો પ્રાપ્ત થયા. પણ એ એટલું પૂરતું નથી, સાધન ચતુષ્ટય જોઈએ ને. હવે આ જ્યારે મળ અને વિક્ષેપની નિવૃત્તિ કરી, તપ, યજ્ઞ, દાન એમાં મારી ફરજ છે, કર્તવ્ય રૂપે કરીએ એટલે આપણે સત્વનો આધાર, સત્વગુણી થવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે સત્વગુણને તમસ અને રજસથી જુદો કર્યો, પૃથક કર્યો, એટલે વિવેક કર્યો.
પણ આ બધું કરવામાં શેના માટે કરીએ છીએ? કેમ કરવાની શરૂઆત કરી? તો કે જગત છે એ જગતમાં આપણને કંઈક દુઃખ લાગે છે, એમાંથી શાશ્વત મુક્તિ કરવી છે અને એનાથી કંઈક વધુ જાણવું છે. એટલે વિવેકની શરૂઆત તો થઈ. જો વિવેકની શરૂઆત હોય તો વૈરાગ્ય જરૂરી છે, અને વૈરાગ્ય જરૂરી હોય તો અહીંયા કહે છે કે વિરક્ત નૃપ આદૌ પદે તુચ્છ બુદ્ધ્યા વિરક્ત. એવો જે વિરક્ત છે, શેમાં વિરક્ત છે? તો નૃપ, રાજા વગેરે પદમાં જેની તુચ્છ બુદ્ધિ છે તે. હવે તુચ્છ બુદ્ધિ છે અને રાજા વગેરે પદમાં, વગેરે એટલે શું એ આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ